नमो भगवते वासुदेवाय नमो नमः। ब्रह्मानंदं परम सुखदं कैवल्यं ज्ञानमूर्ते। તે બ્રાહ્મણે ભગવાન આવી પહોંચ્યા નહીં તેમને અને પાણી ગ્રહણ કરવાનું જે સત્ય વચન આપ્યું હતું તેની સગળી વાત રૂક્ષ્મણીને કઈ સંભળાવી. આહા, આ વધામણીના બદલામાં હું જગતની માલિક કોઈ કઈ વસ્તુ આપી શકું? ફક્ત બે હાથ જોડી લક્ષ્મીજીએ, રૂક્ષ્મણીજીએ એટલે લક્ષ્મીજીએ બ્રાહ્મણને વંદન કર્યું. જેને સાક્ષાત લક્ષ્મીજી વંદન કરે તેના કઈ ખામી રહીએ, કયો મનોરથ બાકી રહીએ એમ કયો. કુંડેન્દ્રપુરના રહેવાસી ભગવાનને જોઈને માહોમાએ વાતો કરવા લાગ્યા કે રૂક્ષ્મણીના પતિ થવાને તો આજ યોગ્ય છે, બીજો કોઈ નહીં. અરે નિર્દોષ અંગવાળા શ્રી કૃષ્ણ જ રૂક્ષ્મણ એમના પતિ થજો. અમારા કાંઈ પુણ્ય હોય, અમારા કાંઈ વ્રત હોય, અમારા કાંઈ પણ દાન પુણ્ય હોય તો હે ભગવાન શ્રી કૃષ્ણ જ રૂક્ષ્મણીના પતિ થજો, તેનું પ્રાણ ગ્રહણ કરજો. ત્યાં અંબાજીના ચરણારવિંદનું દર્શન કરવાને માટે પગથી ચાલીને રૂક્ષ્મણીજી નીકળ્યા. સાથે હજારો દાસીઓ હતી. ધ્યાન જ સારી રીતે લાગ્યું હતું, જેનું ધ્યાન ભગવાનમાં લાગેલું હતું. હજારો ઉત્તમ વૈશ્યાઓને એક પ્રકારના ઉપહાર અને બલિઓ લઈને સાથે આવતી હતી. તેમજ મારા સુગંધ વસ્ત્ર અને આભરણોથી શણગારેલી બ્રાહ્મણોની સ્ત્રીઓ પણ સાથે ચાલતી હતી. દાતા તથા સ્તુતિ કરતા ગભિયાઓ, વાડા વગાડનારા સૂત માગધ અને બંદીજનો એ કન્યાને વીંટલાઈને જતા હતા. દેવીના મંદિરની પાસે આવી હાથ પગ ધોઈ આચમન લઈ પવિત્રતાથી કન્યાએ દેવીના મંદિરમાં પ્રવેશ કર્યો. વિધિ જાણનારી બ્રાહ્મણોની વૃદ્ધ સ્ત્રીઓએ તે કન્યાને સદાશિવ સહિત દેવી પાર્વતીના ચરણમાં પ્રણામ કરાવ્યા. હે અંબિકા, પોતાના સંતાનો સહિત અને પરમ મંગલ રૂપ આપને હું વારંવાર નમસ્કાર કરું છું. કૃષ્ણ ભગવાન મારા પતિ થાય એવી મારા ઉપર આપ કૃપા કરજો. આ મંત્ર બોલીને જલ, ગંધ, અક્ષત, ધૂપ, વસ્ત્ર, માલા, ફૂલ, આભરણ અનેક પ્રકારના ઉપહાર ભગવાનને દેવીને ધાન કરાવ્યા. પછી મૌન વ્રત ધાન કરી સખીઓથી શોભી રહેલા હાથથી દાસીનો હાથ જાલી તે કન્યા દેવીના મંદિરમાંથી બહાર નીકળ્યા. દેવતાઓની માયાની પેઠે ચારે કોર મોહ કરનારા, સારી કટીવાળા, કુંડલની શોભિતા મુખવાળા, જવાન નિતમ, ઉપર રત્નથી કડી મેખલાવાળા, ચપલ નેત્રવાળા, સ્વચ્છ મંદ હાસ્યવાળા, ધોળા સરખા નીચલા હોઠની કાંતિથી જેના દાંતની પંક્તિઓ શોભતી હતી અને હાથીના સરખી ચાલવાળા, શબ્દ કરતા સુંદર ઝાંઝરની દીપ્તિથી શોભી રહેલા પગથી ચાલતા રૂકમણીને જોઈને તેને ઉત્પન્ન કરેલા કામથી યશસ્વી વીર લોકો કે જેઓ ત્યાં ભેળા થયા હતા તેઓ સગળા અતિ મોહ પામી ગયા. જે વિકાર ઘેલા હતા તે તો હાથી ઉપરથી, ઘોડા ઉપરથી, વાહનો ઉપરથી પટોપટ પડવાને લાગ્યા. રથ ઘોડા હાથી ઉપરથી પડવાને લાગ્યા. પોતાના ચરણકમળને ધીરે ધીરે ચલાવતા તે સમયમાં ભગવાનના તે રૂક્ષ્મણીએ ડાબા હાથના પોતાના કેશ ઊંચા ત્યાં આવેલા રાજાઓને લાજથી જોયા. ત્યાં તુરત ભગવાન પોતાના જોવામાં આવ્યા. જેને પોતાની દ્રષ્ટિ શોધી રહેલી હતી ભગવાન જોવામાં આવ્યા. એ રાજકન્યા રથ ઉપર ચડવા જતા હતા એટલી વારમાં શ્રી કૃષ્ણે સગળા શત્રુઓ જોઈ રહેતા તેમનું હરણ કર્યું. કૃષ્ણ ભગવાન રાજનો પરાભવ કરી તે કન્યાને પોતાના ગરુડના ચિહ્નવાળા રથમાં બેસાડી જેમ શિયાળિયાના ટોળામાંથી પોતાનો ભાગ લઈને સિંહ જાય
તેમ ત્યાંથી બલભદ્ર આદિ યાદવોની સાથે ધીરે ધીરે ચાલ્યા. ડરીને ભાગવા માંડ્યા એમ નહીં, પણ ધીરે ધીરે ધીરી ચાલથી એ સભાની બહાર નીકળ્યા. જરાસંઘના વર્ષમાં રહેનારા બીજા અભિમાની રાજાઓ કીર્તિનો ક્ષય કરનારા એ પોતાના પરાભવને સહન કરી શક્યા નહીં અને કહેવા લાગ્યા, કહો આપણા હાથમાં હથિયારો છતાં જેમ કેસરીઓના યશને મૃગ લઈ જાય તેમાં આપણા યશને આગવાળિયાઓ લઈ ગયા. આપણને ધિકાર છે, ધિકાર છે. સુખદેવજી કહે પ્રમાણે ક્રોધના આવેશથી વાહનો ઉપર બેસી કવચો પહેરી ધનુષો હાથમાં લઈ પોતપોતાના સૈન્યોથી વીંટળાયેલા સગળા રાજાઓ ભગવાનની પછવાડે દોડ્યા. હે રાજા, એ લોકોને આવતા જોયું તેઓના સૈન્ય યુથપતિઓ પોતાના ધનુષનો ટંકાર કરી તેઓની સામા થઈને ઉભા રહ્યા. યાદવો ઉપર બાણોની વૃષ્ટિ કરવા લાગ્યા. રૂક્ષ્મણી પોતાના પતિના સૈન્યને બાણની વૃષ્ટિઓથી જોઈ ઢંકાઈ ગયેલું જોઈને બીવા માંડ્યા કે હવે શું થાય છે. ત્યારે ભગવાને હસીને કહ્યું કે સુંદર નેત્રવાળા, તમે બીશો નહીં. તમારા સમધિઓના હાથથી હમણાં જ આ શત્રુઓનું સૈન્ય નાશ પામશે. એ રાજાઓના પરાક્રમને નહીં સહન કરતા ગદ અને બલભદ્ર આદિ યાદવો બાણોથી તે શત્રુના હાથી ઘોડાને રથોને તોડવાને લાગ્યા. રથ ઘોડાને હાથી ઉપર બેઠેલા યોદ્ધાઓના કુંડળ કિરીટ પાઘડીઓ સહિત કરોડો માથા ધરતી ઉપર પડી ગયા. યાદવોએ જેઓના સૈન્યોને મારવા જ માંડ્યા એવા જરાસંઘાધિક રાજાઓ વિમુખ થઈને ચાલ્યા ગયા. હવે ઉતારે શું જાય? પટોપટ ઘર ભેગા થઈ ગયા. ત્યાંથી શિશુપાલ કે જેમની કાંતિ નાશ પામી હતી, ઉષા જતો રહ્યો હતો, મોડું સુકાતું હતું અને જાણે પોતાની પરણેલી સ્ત્રી હરાઈ ગઈ હોય તેમ આતુર થયો હતો. ને રાજાઓએ કહ્યું કે હે પુરુષોમાં સિંહરૂપ, આ વિષયનો તારે ખેત છોડી દેવો. શું થાય? રાજી ખુશીથી થોડો છોડી દેવાનો હતો, પડાને છોડી જ દેવો પડે. હે રાજા, પ્રાણીઓમાં પ્રિય કે અપ્રિયની સ્થિરતા દેખાતી નથી. જેમ લાકડાની પૂતળી નચાવનારા ઢોંગીની ઈચ્છા પ્રમાણે નાચે છે, તેમ સગળા પ્રાણીઓ ઈશ્વરના તંત્રમાં રહીને સુખ દુઃખ પામ્યા કરે છે. જરાસંઘ કહે છે કે હું કૃષ્ણના હાથે 17 વાર 23 અક્ષો એની સૈન્ય લઈને હાર્યો છું, તોય કાંઈ મોડો નથી પડ્યો. આર્યો એવો ને એવો કે કદી પણ શો કરતો નથી ને રાજી પણ થતો નથી. હમણાં પણ આપણે સગળા કે જેઓ વીર લોકોના યુથપતિઓના પણ યુથપતિઓ છીએ, તેઓ કૃષ્ણે પાળેલા થોડા સૈન્યવાળા યાદવોના હાથથી હારી ગયા. પોતાની બહેનનો જે રાક્ષસ વિવાહ થયો તેને નહીં ખમી શકતો અને કૃષ્ણનો શત્રુ બલવાન રૂકમી 100ની સેના સાથે લઈને ભગવાનની પછવાડે દોડ્યું. અસંતાવાળા મોટા હાથવાળાને ક્રોધ પામેલા રૂકમે કવચ પહેરી ધનુષ હાથમાં લઈ સગળા રાજાઓને સાંભળતા પ્રતિજ્ઞા કરી કે યુદ્ધમાં કૃષ્ણને માર્યા વિના અને રૂકમણીને પાછી લાવ્યા વિના હું કુંડિનપુરની માલિકો આવીશ નહીં. તમારી પાસે હું સાચી પ્રતિજ્ઞા કરું છું. આ પ્રમાણે બોલી રથમાં બેસી ઉતાવળથી સારથીને કહ્યું કે જ્યાં કૃષ્ણ છે ત્યાં ઘોડા હાંકી જા, તેની સાથે મારે યુદ્ધ કરવું છે. આજ હું એ ભારે દુર્બુદ્ધિવાળા ગોવાળિયાના પરાક્રમ જોઈ લઉં અને તેના બાણથી, તેના સજાવેલા બાણથી બલાત્કારથી મારી બેનને હરી ગયો. એ પ્રમાણે બગતા ઈશ્વરના પ્રમાણને નહીં જાણતો દુર્બુદ્ધિ રૂકમી એક રથથી ભગવાનને પહોંચી રહી ઉભો રહે એવી હાકલ કરી. ધનુષને બહુ ખેંચીને શ્રી કૃષ્ણને 3 બાણ માર્યા અને કહ્યું કે એ યાદવોના કુળને વટલાવનારા અહીં માત્ર ઉભો રહે. કાગડો જેમ યજ્ઞના હવીને લઈ જાય તેમ મારી બેનને લઈને તું ક્યાં જાય છે? એ વચન સાંભળી ભગવાને હસતા હસતા
રૂકમીનું ધનુષ કાપી નાખ્યું, બાણથી તેને વીંધ્યો, બાણથી 4 ઘોડાને વીંધ્યા, 2 બાણથી સારથીને વીંધ્યો, 3 બાણથી તેની ધ્વજાને કાપી નાખી. રૂકમીએ બીજું ધનુષ લઈ ભગવાનને 5 બાણ માર્યા. ઘણા બાણથી પ્રાત પામેલા ભગવાને તેનું ધનુષ કાપી નાખ્યું. રૂકમીએ બીજું ધનુષ લીધું, તેને પણ કાપી નાખ્યું. રથમાંથી ઉતરી પડી, હાથમાં ખડગ લઈ, પતંગિયો જેમ અગ્નિ સામું દોડે તેમ હાથમાં ખડગ લઈને ભગવાનની સામે દોડ્યો. મારી નાખવાની ઈચ્છાથી ભગવાનની સામે દોડ્યો. રૂકમી આવતો હતો ત્યાં માર્ગમાં તેની તરવારને ઢાલને પોતાના બાણો વખતે તલતલ જેટલા કટકા કરી કાપી નાખ્યા અને ભગવાને તેને મારી નાખવા સારો તીક્ષ્ણ તલવાર હાથમાં લીધી. ભાઈના વધનો ઉદ્યોગ જોઈ ભાઈથી વિવલ થઈ સતી રૂક્ષ્મણી સ્વામીના પગમાં પડીને દિનવચન બોલ્યા કે હે યોગેશ્વર, હે પ્રમાણમાં ન આવે એવા સ્વરૂપવાળા, હે દેવના દેવ, હે જગતપતિ, હે મહાબાહુ, તમારે મારા ભાઈને મારી નાખવો ન જોઈએ. સુખદેવજી કહે છે, રૂકમણી કે જેના અંગ તાસથી ધૃતાત્મા શોકથી મોઢું સુકાતું હતું, કંઠ રોકાઈ ગયો હતો અને વિહવલપણાને લીધે સુવર્ણની માલા ખસી ગઈ હતી. તેમણે ચરણનું ગ્રહણ કરતા દયાળુ ભગવાન રૂકમીને મારવાને અટક્યા. એ ભૂંડું કરનારા લક્ષ્મીને વસ્ત્રથી બાંધી લઈ ભગવાને ઠેકાણે ઠેકાણે થોડે થોડે દાઢીને મૂછ ચરકા ભરકા કરી નાખ્યા. અડધું આમ માથું મીઠું, અડધું આમ મીઠું, એક મૂછ કાપી નાખી, એક કોઈની દાઢી કાપી નાખી અને કરૂપ બનાવી દીધો. મૂછને માથાના મોળા મૂંડી નાખી રૂપ બગાડી નાખવું એ સંબંધનો વધ કે જાત બરોબર કહેવાય છે. બલભદ્ર રૂક્ષ્મણીને કહે છે, સારા સ્વભાવના ભાઈને વિરૂપ કરી નાખ્યો, તેની ચિંતાથી અમારા ઉપર દ્વેષ લાવશો નહીં. સુખ દુઃખ આપનારો બીજો કોઈ છે જ નહીં, કેમ કે પુરુષને કરેલું જ ભોગવવું પડે છે. રૂક્ષ્મણીને કહે છે, તમારા ભાઈઓ કે જેઓ સર્વ પ્રાણીઓના શત્રુરૂપ છે તેવાનું અજ્ઞાની પેઠે તમે સર્વદા સારું ઈચ્છો છો, એ તમારી જ બુદ્ધિની ભૂલ છે. કેમ કે તેઓનું સારું ઈચ્છવાથી બીજા સંબંધીઓનું ભૂંડું થાય અને ભગવાનથી જે વિમુખ છે તેને સંબંધી તરીકે રાખવો કે એના સંબંધમાં રહેવું એ જ મોટું પાપ છે. દેહને આત્મા કરી માનનારા મનુષ્યોને આ મિત્ર, આ શત્રુ અને આ ઉદાસીન એવી રીતનો અંતઃકરણનો મોહ ઈશ્વરની માયાથી જ થયો છે. હે સતી, આત્મા વિના બીજા સગળા પદાર્થ ખોટા જ છે. તેથી આત્માને બીજા દેહાદિક પદાર્થોનો સંયોગ કે વિયોગ થતો જ નથી. જેમ દ્રષ્ટિ અને રૂપ પ્રકાશ અને પ્રકાશનાથી વર્તે તો પણ તે બંનેની પ્રસિદ્ધિ સૂર્ય થકી જ છે અને તે બંને પદાર્થ તેજસ હોવાને લીધે સૂર્યથી અભિન્ન અને કેવલ નામ માત્ર છે. તેમ ગોલક, ઇન્દ્રિયો અને ઇન્દ્રિયોના દેવતાઓ જોકે પરસ્પરના સંબંધથી વર્તે છે તો પણ સગળાની પ્રસિદ્ધિ આત્મા થકી જ છે. આ ઘટમાંથી જીવ વયો ગયો પછી શું આંખ કામ કરવાની, કાન સાંભળવાના, નાક સૂંઘવાનું, એ બધાના સંબંધો તરતો તરત તૂટી જાય છે. સુખદેવજી કહે, સૃષ્ટિનું કારણ હોવાને લીધે વિષ્ણુના અંશરૂપ કામદેવ કે જે પૂર્વે મહાદેવના ક્રોધથી બળી ગયો હતો તે પાછો પોતાની દેહની પ્રાપ્તિ થવાને માટે ભગવાનની ઘેરે જ અવતારને ધારણ કરે છે. તે કથા હવે આપણે કાલે કહીશું. તેથી શ્રીમદ મહાપુરાણ ભાગવતના 10મા સ્કંદનો 54મો અધ્યાય સંપૂર્ણ બોલો શ્રી ગિરિરાજ ધરન કી જય. करारविन्देन पदारविन्दम् मुखारविन्दे विनिवेशयन्तम् वटस्य पत्रस्य पुटेशानम् बालं मुकुन्दं मनसा स्मरामि
શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ જીવે પિબસ્વામૃતમેતદેવ ગોવિંદ દામોદર માધવેતિ શ્રી કૃષ્ણ રાધાવર ગોકુલેશ ગોપાલ ગોવર્ધનનાથ વિષ્ણુ જીવે પિબસ્વામૃતમેતદેવ ગોવિંદ દામોદર માધવેતિ કસ્તુરી તિલકમ લલાટપટલે વૃક્ષસ્થલે કૌસ્તુભમ નાસાગ્રે વરમૌક્તિકં કરતલે વેણુકરે કંકણમ સર્વાંગે હરિચંદનમ સુલલિતમ કંઠે ચ મુક્તાવલી ગોપસ્ત્રી પરિવેષ્ટિતો વિજયતે ગોપાલ ચૂડામણી મુખં કરોતિ વાચાલં પંગુમલંઘયતે ગિરિં યત્કૃપાતમઃ વંદે પરમાનંદમાધવં વસુદેવસુतं દેવં કંસચારૂણમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગતગુરુ બોલો શ્રી સદગુરુદેવની જય કૃષ્ણચંદ્ર દેવની જય લાભેશ્વરનાથની જય ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર ઓમ નમસ્તુભ્યં ભગવતે વાસુદેવાય ધીમહિ પ્રદ્યુમ્નાય અનિરુદ્ધાય નમઃ સંકર્ષણાય ચ ગઈકાલે કથાનો પ્રસંગ રૂક્ષ્મણી વિવાહ સુધી પૂજ્ય બાપાએ કઈ બતાવ્યો. સુખદેવજી કહે છે કે રાજા પૂર્વે સદાશિવના નેત્રના અગ્નિથી બળી ગયેલ કામદેવ ફરી દેહને પ્રાપ્ત કરવા માટે પૃથ્વીમાં ભગવાને પ્રાપ્ત થયો. ભગવાન શ્રી કૃષ્ણથી રૂક્ષ્મણીના ઉદરમાં ઉત્પન્ન થયો. એનું નામ પ્રદ્યુમ્ન પ્રખ્યાત થયું. જ્યારે શંબરાસુરે નારદના મુખથી સાંભળ્યું ને કે આ મારા મૃત્યુનો મારા શત્રુનો જન્મ થયો છે, આવું જ્યારે તેને સાંભળવામાં આવ્યું, આ જાણીને ભગવાનના પુત્ર પ્રદ્યુમ્ન 10 દિવસના થયા ત્યારે તેને શંબરાસુર હરીને લઈ ગયો અને સમુદ્રમાં નાખી દઈ અને પોતાને ઘરે ગયો. આ પ્રદ્યુમ્નની કથા આવે છે. એને એક મોટો મત્સ્ય ગળી ગયો અને તે માછલાને માછીમારે જાળમાં લઈ લીધું. અને આ પ્રમાણે તે માછલાને શંબરાસુરને ભેટમાં દીધું. અને આ શંબરાસુરે રસોઈના ઉપયોગમાં લેવા માટે આ જ માછલું રસોઈયાને આપ્યું.
રસોયાએ અદ્ભુત માછલાને છરીથી કાપ્યું, ત્યારે એના પેટમાંથી બાળક નીકળ્યું, અને આ જોઈને માયાવતીને તે બાળક આપ્યો. તે વખતે માયાવતીને નારદજી આવીને બાળકની ઉત્પત્તિ મત્સ્યના ઉદરમાંથી આવેલ છે, અને તે તારો પતિ છે એમ કહ્યું. તે કામદેવની પત્ની રતિ નામની પોતાના પતિ મેળવવાની વાટ જોતી હતી. રૂપ અને નામ બદલાવી શંબરાસુરને ત્યાં આવેલી હતી. રતિએ બાળકને કામદેવ જાણીને એના ઉપર સ્નેહ કરવા લાગી. તે બાળકને થોડા સમયમાં યુવાની આવતા પોતાને જોનારી સ્ત્રીઓને મોહ પમાડવા લાગ્યો. રતિ પણ પ્રેમથી મનુષ્યમાં સુંદર રૂપથી કામ ભાવનાથી સેવવા લાગી. ત્યારે પ્રદ્યુમ્ન કહ્યું કે હે માતા, તમે માતૃભાવને છોડીને મારી સાથે આ પ્રમાણે કેમ વર્તન કરો છો? રતિએ કહ્યું કે તમે પરમાત્મા શ્રી કૃષ્ણના પુત્ર છો. શંબરાસુર તમને લઈને આવ્યો તો હું તમારી સ્ત્રી છું અને તમે કામદેવ છો. તમે 10 દિવસના થયા નહોતા અને ત્યાં શંબરાસુરે તમને સમુદ્રની અંદર નાખી દીધા હતા, અને તમને એક માછલું ગળી ગયું હતું. માછલાના ઉદરમાંથી તમે અહીં આવ્યા છો. સેંકડો માયાને જાણનાર મોહરૂપી માયાથી તેને મારો. રતિ કહે છે કે ભગવાન, વાછડા વિના ગાયને ઝૂરે એમ તમારી માતા અત્યારે શોક કરે છે. હે રાજા, આ પ્રમાણે કહી રતિએ માયાના નાશને કરનારી તમામ વિદ્યા પ્રદ્યુમ્નને શીખવી. પછી પ્રદ્યુમ્ને શંબરાસુરને અસંખ્ય ગાળો દીધી અને યુદ્ધ કરવા માટે હાકલ કરી. ત્યારે શંબરાસુર ક્રોધથી રાતા નેત્ર કરી ગદા હાથમાં લઈને નીકળ્યો. પ્રદ્યુમ્ન પણ વેગથી ગદા ફેરવીને મારી અને ઘોર ગર્જના કરવાને લાગ્યો. પ્રદ્યુમ્નને તે આવતી ગદાને પોતાની ગદા છે તે ફેંકી દીધી અને પોતાની ગદા શંબરાસુરને મારી. તે વખતે માયાનો આશ્રય આકાશમાં રહી, અને આ શંબરાસુર અસ્ત્રોની વૃષ્ટિ કરવા લાગ્યો. પ્રદ્યુમ્ને અસ્ત્રને વરસાદ જોઈને પોતાની સાત્વિક વિદ્યાનો પ્રદ્યુમ્ને ઉપયોગ કર્યો. દૈત્ય શંબરાસુરે યક્ષ ગંધર્વ પિચાસ સર્પને રાક્ષસોની માયાનો પ્રયોગ કરીને એને ઉત્પન્ન કર્યા. આ બધી માયાનો પ્રદ્યુમ્નને નાશ કર્યો. ત્યારે કિરીટ કુંડળ સહિત શંબરાસુરનું પ્રદ્યુમ્ને તલવાર લઈ અને એના માથાને કાપી નાખ્યું. આ વખતે દેવતાઓએ સ્વર્ગમાંથી પુષ્પની વૃષ્ટિ કરી. પછી પ્રદ્યુમ્નની સ્ત્રી રતિ આકાશ માર્ગે પ્રદ્યુમ્નને દ્વારકામાં લઈ ગઈ. સેંકડો સ્ત્રીઓથી ભરેલા ભગવાનના અંતઃપુરમાં પોતાની પત્નીની સાથે પ્રદ્યુમ્નએ પ્રવેશ કર્યો. આ વખતે સ્ત્રીઓને પીળા પિત્તાંબર પહેરે અને હાથ લાંબા ઘનશ્યામ મૂર્તિવાળાને જોઈ ભગવાન જેવું જ સ્વરૂપ જોયું, અને એને શ્રી કૃષ્ણ માની અને લજ્જિત થઈને સ્ત્રીઓ જ્યાં ત્યાં છુપાવા લાગી. પછી થોડાક લક્ષણ જુદા છે એમ નિશ્ચય કર્યો કે અરે આ શ્રી કૃષ્ણ નથી. આમ સમજી વિસ્મય પામી તે સ્ત્રીઓ પ્રદ્યુમ્ન તેની સ્ત્રીની પાસે આવ્યું. ત્યારે રૂક્ષ્મણીને પોતાનો પુત્ર જતો રહ્યો હતો એની સ્મૃતિ આવતા સ્નેહથી રૂક્ષ્મણી માતાના સ્તનમાંથી દૂધની ધારાઓ વહેતા માને પોતાનો ગુમ થયેલો પુત્ર યાદ આવ્યો. કમળના નેત્રવાળો આ કોણ છે? કોના ઉદરમાં રહ્યો છે? અને આ સ્ત્રી કોણ એને મળી છે? મારો જતો રહેલો પુત્ર ક્યાં હશે? જો જીવતો હોય ને તો એની અવસ્થા અને એનું રૂપ અત્યારે આ જે પુરુષ આવ્યો છે ને તેના જેવા જ.
આનું રૂપ શ્રી કૃષ્ણના જેવું જ છે. તેથી મારા ગર્ભમાં રહ્યો એને જણાય છે, કેમ કે મને તેના ઉપર માતૃભાવ ઉત્પન્ન થાય છે અને મારી ડાબી ભુજાઓ ફરકે છે. રૂક્ષ્મણી વિચાર કરે છે. આવી રીતે રૂક્ષ્મણી વિચાર કરે છે. ત્યાં વસુદેવ શ્રી કૃષ્ણ સહિત દેવકી સહિત આવ્યા. પોતે જાણતા હતા છતાં ચૂપ રહ્યા. ભગવાન આ બધી વસ્તુ જાણતા હતા અને તે ચૂપ થયા. આ વખતે નારદજી આવતા નારદજીએ ભગવાનને શંભરાસુરની કથા કઈ સંભળાવી કે પ્રભુ આ બાળકને શંભરાસુર લઈ ગયો હતો અને એણે શંભરાસુરનો વધ કર્યો છે અને આ તમારો જ પુત્ર પ્રદ્યુમ્ન છે. આ સાંભળી અને શ્રી કૃષ્ણની સ્ત્રીઓ બહુ રાજી થઈ. પ્રદ્યુમ્નને જોઈને બહુ જ આનંદ થયો. દેવકી અને વસુદેવ તથા શ્રી કૃષ્ણની સ્ત્રીઓ નવ દંપતીને આલિંગન કરી અને આનંદને પામ્યા. નગરના લોકો ખોવાઈ ગયેલો પુત્ર પાછો આવ્યો અને માયાની વાત પ્રદ્યુમ્નની સાંભળીને બોલવાને લાગ્યા કે અહો, ભગવાન શ્રી કૃષ્ણના જેવો જ પ્રદ્યુમ્ન જોઈને એની માતાઓ મોહ પામી ગઈ. એમાં આશ્ચર્ય શું સમજવું. इति श्रीमद्भागवते दशमस्कन्धे 55मो अध्याय संपूर्ण बोलो श्री गिरिराज धरण की जय. સુખદેવજી વર્ણન કરે છે રાજા. હવે તમને કહું, જાંબુવતી અને સત્યભામાને ભગવાન પરિણ્યા. આ કથા કહું છું તે તમે સાંભળો. સુખદેવજી કહે છે કે હે રાજા, પોતે કરેલ અપરાધથી સત્રાજીતએ પોતાની કન્યા સ્વયં મણિ સાથે શ્રી કૃષ્ણને દીધી. પરીક્ષિત રાજા પૂછે છે કે હે મહારાજ, સૂર્યનારાયણ પ્રસન્ન થઈ અને સ્વયંતક મણિ સત્રાજીતને દીધો. આ મણિ એક દિવસ પોતાના કંઠમાં પહેરી અને સત્રાજીત દ્વારકામાં આવ્યો. એનો પ્રકાશ જોઈ અને સૂર્ય આવે છે એવી શંકા જતા શ્રી કૃષ્ણને કહ્યું કે હે નારાયણ, હે યદુનંદન, તમોને અમે નમસ્કાર કહીએ છીએ. હે કૃષ્ણ, આ પ્રમાણે આ સૂર્યનારાયણ પોતાના તેજથી પ્રકાશ કરતા લોકોના નેત્રો અંજાઈ ગયા છે. યાદવોમાં ગુપ્ત રીતે તેમાં ઉભા રહ્યા છો એ જાણીને તમારા દર્શન કરવાને આવે છે. સુખદેવજી કહે છે કે આ પ્રકારના બાળકો વગેરેના વચન સાંભળી ભગવાને હસીને કહ્યું કે આ સૂર્ય નથી પણ મણિના પ્રકાશ વાળો સત્રાજીતી આવે છે. સુખદેવજી કહે છે કે રાજા, આ પ્રકારના બાળકો વગેરેના વચન સાંભળી ભગવાને હસીને કહ્યું કે આ મણિના પ્રકાશ વાળો સત્રાજીત છે. પછી સત્રાજીત યાદવ પોતાના ઘરમાં પ્રવેશ કરી બ્રાહ્મણો પાસે તે મણિનું દેવ મંદિરમાં સ્થાપન કર્યું. આ મણિ દિવસે દિવસે 8 ભાર સોનું આપતો હતો. જ્યાં મણિ હોય ને ત્યાં ઉપાધિ કે વ્યાધિ કે અકલ્યાણ હોતા નથી. એક દિવસે શ્રી કૃષ્ણે ઉગ્રસેન માટે તે મણિની માગણી કરી, પણ તે આપ્યો નહીં. સત્રાજીતનો ભાઈ પ્રસેન એક દિવસ પોતાના કંઠમાં તે મણિ બાંધી ઘોડામાં બેસી અને મૃગિયા રમવા માટે વનમાં ગયો. ત્યાં તેને એક સિંહે ઘોડા સહિત મારી નાખી. સત્રાજીતનો ભાઈ પ્રસેન અને આ પ્રમાણે તેને મારી નાખી અને તે તેના ગળામાંથી મણિ લઈ અને પર્વતમાં ગયો. ત્યાં તે સિંહને પણ જાંબુવાને મણિ લઈ અને મારી નાખ્યો.
અને તે મણી લઈને પોતાની ગુફામાં પોતાની દીકરીને રમવાને માટે આપ્યો. સત્રાજીતે પોતાના ભાઈને જોતા નહીં સંતાપ કરવા લાગ્યો. મણીને કંઠમાં પહેરીને, અરે મારો ભાઈ વનમાં ગયો અને એને કૃષ્ણે મારી નાખ્યો છે, કારણ કે ભગવાન શ્રી કૃષ્ણે મારી પાસેથી આ સ્વયંતક મણી માંગ્યો હતો અને આ સ્વયંતક મણી ભગવાન શ્રી કૃષ્ણને જોતો હતો અને એને જ મારી નાખ્યો છે. આ વાત ભગવાન શ્રી કૃષ્ણે પોતાની અપકીર્તિ થતા ગામના લોકોની સાથે પ્રસેનની શોધ કરવા વનમાં ગયા. આ વાત જ્યારે ભગવાને સાંભળી કે મારા ઉપર આ ખોટો આક્ષેપ છે, અપકીર્તિ થાય, એટલે ભગવાન એ મણીને ગોતવા માટે નીકળ્યા, પ્રસેનની શોધ કરવા માટે નીકળ્યા. વનમાં ઘોડા સહિત પ્રસેનને સિંહે મારી નાખ્યો જોઈ, સિંહને પર્વતની પીઠ ઉપર રીછે મારી નાખેલો જોયો. ભગવાને જંગલની અંદર જોયું તો પ્રસેનને સિંહે મારી નાખેલો અને એ સિંહને એક રીછે મારી નાખેલો જોયો. પછી લોકોને બહાર ઉભા રાખી ભગવાન ગુફાની અંદર પ્રવેશ કરવા લાગ્યા અને મણીને જોઈ અને તે લેવા માટે બાળક પાસે આવ્યા. ભગવાને ગુફાની અંદર એક બાળક રમતું હતું, એ મણીથી જોયું અને મણી લેવા માટે બાળક પાસે આવ્યા. આ વખતે કોઈ પુરુષને નહીં જોયેલ એવી સ્ત્રીઓએ ચીસ પાડી. આ સાંભળીને ભગવાન જાંબુવાન ભગવાનની સામે ક્રોધ કરીને દોડીને આવ્યો અને એણે શ્રી કૃષ્ણને પ્રાકૃત પુરુષ માની અને ભગવાનની સાથે જાંબુવાન યુદ્ધ કરવા લાગ્યો. ભગવાનનું અને જાંબુવાનનું યુદ્ધ થયું ગુફાની અંદર. આમ અરસપરસ દ્વંદ્વ યુદ્ધ કરતા હતા. આવી રીતે 28 દિવસ વીતી ગયા. જ્યારે શ્રી કૃષ્ણના મુઠ્ઠીના મારથી શિથિલ અંગ જાંબુવાનનું થયું ત્યારે વિસ્મય થઈ કૃષ્ણને કહ્યું કે ભગવાન, જાંબુવાને કીધું કે પ્રભુ, સર્વભૂતના ઈશ્વર તમે વિષ્ણુ છો, તે હવે હું સમજ્યો. હે હરિ, તમે જગતના કાળરૂપ છો. તમારા ક્રોધ કટાક્ષને સમુદ્ર પણ ભય પામી અને માર્ગ મૂકી દીધો હતો અને બાણોથી રાવણાદિકના મસ્તક પણ ભૂમિ પર પડ્યા હતા. અરે પરમાત્મા, આ તમે ભગવાન છો એ હું સમજો નહીં. ત્યારે શ્રી કૃષ્ણે તેને પ્રેમપૂર્વક હાથ પકડી કૃપા કરી એના શરીર પર હાથ ફેરવી અને ગંભીર વાણીથી કહ્યું કે હે જાંબુવાન, તને ખોટો અભિશ્રાપ મણી માટે થયો છે. મારા ઉપર ખોટો આક્ષેપ થયો છે જાંબુવાન, કે આ મણીને મેં લઈ લીધો છે, માટે હું એ આક્ષેપને, મારી અપકીર્તિને ટાળવાને માટે તારી પાસે આવ્યો છું. આ સાંભળી અને જાંબુવાને મણી સહિત પોતાની કન્યા જાંબુવંતી ભગવાન શ્રી કૃષ્ણને આપી. જ્યારે ગુફામાંથી બહાર નીકળ્યા ત્યારે યાદવો બહાર ઉભા થઈ જોયા નહીં. યાદવોએ શ્રી કૃષ્ણની રાહ જોતા વાર લાગી જતા શ્રી કૃષ્ણ બહાર આવવાની એટલે શોક કરતા યાદવો દ્વારકામાં ગયા. ત્યાં જઈ અને યાદવોએ કહ્યું કે પ્રભુ ગુફામાં ગયા છે, હજી નીકળ્યા નહીં. બધા લોકો શ્રી કૃષ્ણને નહીં દેખતા શોક કરવાને લાગ્યા. દુઃખ પામેલા દ્વારકાના માણસો સત્રાજીતને ગાળો દેવા લાગ્યા. સત્રાજીતને કહેવા લાગ્યા, કરે તે શ્રી કૃષ્ણની ખોટી અપકીર્તિ કરી. ભગવાને તારો સ્વયંતક મણી લીધો નહોતો, છતાં તે ભગવાનની અપકીર્તિ કરી. ભગવાનને માટે, પરમાત્માને પામવાને માટે ચંદ્રભાગા નામની દુર્ગા દેવીનું યાદવો સ્મરણ કરવા લાગ્યા. એ સમયે આરાધનાથી દેવી આશીર્વાદ દેતા તે જ વખતે ભગવાન શ્રી કૃષ્ણ સહિત લોકોને રાજી કરવાને માટે તુરત પ્રગટ થયા. ત્યારે સર્વ લોકો મણીને કંઠમાં ધારણ કરેલા પત્ની સહિત ત્યાં આવ્યા. જાણીને બધાને મોટો ઉત્સવ થયો. ભગવાન શ્રી કૃષ્ણ મણી લઈને આવ્યા. આ જાણી અને બધાએ મોટો ઉત્સવ કર્યો. ત્યાં શ્રી કૃષ્ણ રાજસભામાં આવી સત્રાજીતને બોલાવી મણી સંબંધી બધી વાત એને કહી સંભળાવી. સત્રાજીતને કહ્યું
કે હે સત્રાજીત, તારા ભાઈ પ્રસેનને સિંહે મારી નાખેલો અને એ સિંહ એના ગળામાંથી મણી લઈ ગયેલો અને ત્યાંથી આ જંબુવંત લઈ ગયેલો અને તે હું આ તારો મણી લઈ આવ્યો છું. અને એને મણી આપી દીધો. ત્યારે લજ્જિત થઈ અને મણી લઈને પોતાને ઘર ગયો. અને સત્રાજીતે વિચાર કર્યો કરે મેં પ્રભુની માથે આક્ષેપ કર્યો, ભગવાનની માથે આક્ષેપ કર્યો, ભગવાનની અપકીર્તિ કરી. અરે હું અમારો અપરાધ સી રીતે હટાડું? ભગવાન સી રીતે મારા ઉપર પ્રસન્ન થાય? વળી શું કરવાથી મારું કલ્યાણ થાય? અને મને માણસો ગાળો આપતા અટકે. સત્રાજીત બજારમાં નીકળે એટલે માણસો કહે કે અરે શ્રી કૃષ્ણની અપકીર્તિ કરી. આવું વિચારી અને શ્રી કૃષ્ણને મારી કન્યાને મણી બંને આપું એ જ શ્રેષ્ઠ છે, વિના મને શાંતિ થશે નહીં. સત્રાજીતે વિચાર કર્યો કે હવે હું આ મણી ભગવાનને આપી દઉં અને મારી કન્યા પણ આપું. આમ સત્રાજીતે મનથી નક્કી કરી મણી સાથે પોતાની પુત્રી સત્યભામા શ્રી કૃષ્ણને આપી. ત્યારે ભગવાન પેલા તે કન્યાના ઘણા માગા હતા, તે શ્રી કૃષ્ણ સાથે યથાવિધિ અને લગ્ન કર્યા. સત્રાજીતને મણી આપીને બોલ્યા કે હે સત્રાજીત, આ મણી અમે રાખશું નહીં. તમે તો ભગવાન સૂર્યદેવના ભક્ત છો, માટે તમારી પાસે જ ભલે રહે, અમે તો એના ફળના ભાગીદાર છીએ. इति श्रीमद्भागवते महापुराणे दशमस्कन्धे 56मो अध्याय संपूर्ण. बोलो श्री गिरिराज धरण की जय. સુખદેવજી કહે છે કે રાજા, હવે આ મણીનો આરોપ ફરીથી આવતા અક્રૂરજી પાસેથી મણી મંગાવી આપ્યો ને તેની કથા હું તને કહું છું, તે તું સાંભળ. એ રાજા, ભગવાન જાણતા હતા તો પણ શ્રી કૃષ્ણે પાંડવોને બાળી નાખ્યા સાંભળી બળભદ્ર સહિત હસ્તિનાપુરમાં ગયા. ત્યાં ભીષ્મ, દ્રોણ, વિદુર બધાને મળીને ઘણું દુઃખ ધરાવતા બંને ભાઈઓ અરે બહુ ભૂંડું થયું આમ કહેવાને લાગ્યા. હે રાજા, આવો અવસર મળતા અક્રૂરજી અને કૃતવર્માએ શતધન્વાને કહ્યું કે તું મણી કેમ લઈ લેતો નથી? આ સત્રાજીતે તેની કન્યા આપણને દેવાનું કહ્યું હતું અને પણ એ કન્યા કૃષ્ણને આપી દીધી, માટે એને મારી નાખવો જોઈએ. ભગવાન શ્રી કૃષ્ણ હસ્તિનાપુરમાં ગયા એટલે આ પ્રમાણે આવો અવસર જાણી અક્રૂરજીએ અને કૃતવર્માએ શતધન્વાને આ પ્રમાણે કહ્યું. આવી રીતે શતધન્વાની બુદ્ધિને ફેરવતા જ્યાં સત્રાજીત સૂતો હતો ત્યાં જઈ અને એને મારી નાખ્યો. સ્ત્રીઓ અનાથની પેઠે ચીસો પાડતી હતી. શતધન્વા મણી લઈ ગયો. ત્યારે સત્યભામા પોતાના પિતાને મારી નાખેલા જોઈને હે तात, હું મરી ગઈ આમ કહી અને વિલાપ કરવા લાગ્યા. પછી પોતાના પિતાને પેલની કોઠીમાં રાખી સત્યભામા હસ્તિનાપુરમાં ભગવાનની પાસે ગયા અને શ્રી કૃષ્ણને પોતાના પિતાના વધની વાત કહી. ત્યારે બળભદ્ર અને કૃષ્ણ મનુષ્ય અવતારને અનુસરીને વિલાપ કરવા લાગ્યા. ભગવાન પ્રકૃત મનુષ્યની માફક વિલાપ કરે છે. અને મોટા ભાઈ સાથે દ્વારકા આવ્યા ત્યારે શતધન્વાને મારી મણી લઈ જશે એવું સાંભળી શતધન્વા ભય પામી કૃતવર્મા પાસે સહાયતા માટે પ્રાર્થના કરી. ભગવાન જ્યારે દ્વારકામાં આવ્યા ત્યારે શતધન્વા મારો આ મણી ભગવાન લઈ જશે એટલે એને કૃતવર્મા પાસે આવી અને સહાયતા કરવા માટે પ્રાર્થના કરી. કૃતવર્માએ કહ્યું કે ભગવાન કૃષ્ણ તો સમર્થ છે, એનો અપરાધ હું નહીં કરું. એના દ્વેષથી કંસ પર મન પામ્યો. અરે જરાસંઘ 17 વાર હાર ખાઈને જતો રહ્યો. આવું સાંભળીને શતધન્વા અક્રૂરજીની પાસે સહાયતા કરવા માંગવા માટે ગયા. એને અક્રૂરજીને કહ્યું કે તમે મને સહાય કરો, પણ એણે પણ ના પાડી. અક્રૂરજીએ કહ્યું કે એ તો ઈશ્વર છે, ભગવાન છે, એના બળને જાણનારો કયો પુરુષ તેઓની સાથે વિરોધ કરે? ભગવાનનો વિરોધ કરાય ખરો?
જે ભગવાન આ જગતને પોતાની લીલાથી સર્જે છે. અરે જે પરમાત્મા આ જગતને પોતાની લીલાથી સર્જે છે અને એને પાળે છે, સંહાર કરે છે. જેણે 7 વર્ષની ઉંમરે ગોવર્ધન પર્વતને ધારણ કર્યો હતો, એક જ હાથથી જેણે પર્વતને ઉપાડ્યો હતો, તે શ્રી કૃષ્ણ ભગવાનને હું પ્રણામ કરું છું. આવી રીતે અક્રૂરજીએ કહેતા સતધનવા પોતાના મણીને અક્રૂરજીની પાસેથી લઈ એક દિવસ 100 યોજન ચાલવાના વેગવાળા ઘોડા પર બેસી જીવની રક્ષાને માટે ભાગી ગયો. ત્યારે સતધનવા ભાગીને ગયેલ છે એમ સાંભળીને શ્રી કૃષ્ણને બળભદ્રજી રથમાં બેસી અને એના સસરાને મારનારને પકડવા માટે શતધનવાની પાછળ ગયા. ત્યારે શતધનવા મિથિલા નગરીના ઉપવનમાં પડી જતા અશ્વને તજીને પગથી દોડવાને લાગ્યો. ત્યારે શ્રી કૃષ્ણ પણ રથમાંથી ઉતરી બળભદ્રને રથમાં રાખી પોતે ક્રોધથી આ પ્રમાણે શતધનવાની પાછળ પગપળા દોડ્યા. ચક્રથી માથું કાપી નાખ્યું. ભગવાને જોયું અને મણીની તપાસ કરી કે આની પાસે મણી હશે, પણ ભગવાનને શતધનવા પાસેથી મણી મળ્યો નહીં. શ્રી કૃષ્ણે આવીને કહ્યું કે અરે મેં શતધનવાને ખોટો માર્યો, એની પાસે તો મણી નથી. અરે બળભદ્રે કહ્યું કે હે કૃષ્ણ, એ મણીને કોઈને ત્યાં શતધનવાએ થાપણ તરીકે મૂક્યો છે, માટે ચાલો આપણે એની તપાસ કરીએ. ચાલો દ્વારકા જઈએ, આપણને મણીનું પ્રયોજન નથી. અરે હું તો જનકને મળવાને માટે જાઉં છું, તમે દ્વારકા જાઓ. આમ કહીને બળભદ્રજી મિથિલા નગરીમાં ગયા. બળભદ્રજીને આવતા જોઈ અને ઊભા થઈ અને પ્રેમથી પૂજન કર્યું. બળભદ્રજી કેટલાક વર્ષ સુધી મિથિલામાં રહ્યા. દુર્યોધન બળભદ્ર પાસેથી ત્યાં ગદા યુદ્ધ શીખ્યો. શ્રી કૃષ્ણે દ્વારકામાં આવી અને શતધનવાનું મરણ થયું અને મણી મળ્યો નહીં, આવી વાત એને સત્યભામાને કહી. પણ શતધનવાની ક્રિયાઓ કરી. પછી શતધનવાનો વધ સાંભળી અક્રૂરજી અને કૃતવર્મા ભયથી દ્વારકામાંથી ભાગી ગયા. અક્રૂરજીએ અને કૃતવર્માએ શતધનવાને ચડાવ્યો હતો, એટલે એને ભય લાગ્યો કે ભગવાન આપણને મારશે, ભાગો. અને અક્રૂરજી ત્યાંથી ભાગ્યા. અક્રૂરજી ગયા ત્યારે દ્વારકામાં દારિદ્ર અને દેવિક અને ભૂતાદિ સંબંધી કેટલાક અરિષ્ટો થવા લાગ્યા. કે આ પ્રમાણે કહેવા લાગ્યા કે અક્રૂરનો નિવાસ છે, ત્યાં અરિષ્ટ થવું કેમ ઘટે? કાશીમાં વૃષ્ટિ થઈ નહોતી એ વખતે સ્વફલ્કને કાશીરાજે પોતાની ગાંધીની નામની પુત્રી આપી હતી. એની વૃષ્ટિ થઈ હતી. તેનો પુત્ર અક્રૂર પણ તેના જેવો જ પ્રભાવવાળો હતો. એ જ્યાં હોય ને ત્યાં કોઈ દિવસ ઉત્પાત ન થાય. આવા વૃદ્ધના વચનો સાંભળી અક્રૂરજીને પૂજ્ય ગણીને શ્રી કૃષ્ણે સભામાં તેડાવીને સત્કાર કર્યો. ભગવાને અક્રૂરજીને બોલાવ્યા અને એને પછી પ્રિય વાતો કરી. એને પ્રિય લાગે એવી રીતે એને સમજાવ્યા. હસતા હસતા શ્રી કૃષ્ણે કહ્યું કે હે અક્રૂરજી, ભગવાન શ્રી કૃષ્ણે અક્રૂરજીને કહ્યું કે અક્રૂરજી, શતધનવાનો સ્વયંતક મણી તમારે ત્યાં થાપણ છે, એને અગાઉથી અમે જાણી ગયા છીએ. સત્રાજીત અપુત્ર હોવાથી સત્યભામાના દીકરાનો અધિકાર છે. એ મણી ભલે તમારી પાસે જ રહેવા દઈશું, પરંતુ મણીના વિષયમાં બળભદ્રને મારા પ્રત્યે વિશ્વાસ રહ્યો નથી. મારા મોટા ભાઈને મણીની બાબતમાં વિશ્વાસ નથી રહ્યો. તમારી પાસે ભલે રહ્યો મણી, એની સામે મારી ના નથી. ભગવાને કહ્યું પણ અમને તમે મણી દેખાડો, તમારી પાસે આ સ્વયંતક મણી છે કે કેમ, અને અમારા બંધુઓને શાંત કરો, કેમ કે તમારાથી આ વસ્તુની ના પડાય તેમ નથી. અમને ખ્યાલ છે કે આ મણી તમારી પાસે થાપણ તરીકે પડ્યો છે. ભગવાનના આવા વચનો સાંભળી અક્રૂરે વસ્ત્રની અંદર વીંટળાયેલો મણી ભગવાનને આપ્યો. ત્યારે શ્રી કૃષ્ણે તે મણીને જ્ઞાતિઓને દેખાડી પોતાના ઉપર અભિશાપ ટાળીને અક્રૂરજીને પાછો આપી દો. ભગવાન શ્રી કૃષ્ણે આ મણી પોતાના યાદવોને બતાવ્યો કે જો ભાઈ, મારી અપકીર્તિ થતી હતી, મેં આ મણી લીધો નથી, આ અક્રૂરજી પાસે મણી હતો. આ પ્રમાણે એનો અભિશાપ ટાળી અને એને અક્રૂરજીને પાછો આપી દીધો.
જે આ શ્રી કૃષ્ણના ગુણયુક્ત સ્વયંતકમણીનું આખ્યાનનો પાઠ કરશે, સાંભળશે અને એની અપકીર્તિ તથા પાપનો નાશ કરી અને શાંતિ પામે છે. એ શ્રીમદ ભાગવતે મહાપુરાણે 10મ સ્કંધે સ્વયંતકમણી આખ્યાન નામનો 57મો અધ્યાય સંપૂર્ણ. બોલો શ્રી ગિરિરાજ ધરણ કી જય. સુખદેવજી વર્ણન કરે છે, રાજા એક દિવસે ભગવાન શ્રી કૃષ્ણ સાત્વિકી યાદી સાથે પાંડવોને જોવા ઇન્દ્રપ્રસ્થમાં ગયા. પાંડવો શ્રી કૃષ્ણને આવેલા જોઈને ઊભા થઈ ગયા. સ્નેહ ભરેલા મંદ હાસ્યવાળું મુખારવિંદ જોઈ અને પાંડવો બહુ આનંદ પામ્યા. આ વખતે શ્રી કૃષ્ણે ભીમ તથા યુધિષ્ઠિરને નમસ્કાર કર્યા. ભગવાને પોતાના સખા અર્જુનને આલિંગન કર્યું. નકુલ સહદેવે ભગવાન શ્રી કૃષ્ણને કુંતા માતાને નમી અને એના કુશળ સમાચાર પૂછ્યા. ત્યારે કુંતાજી પોતાનું દુઃખ સંભાળીને શ્રી કૃષ્ણને કહ્યું કે હે કૃષ્ણ, જ્યારે તમે અક્રૂરજીને મોકલ્યા હતા ત્યારથી જ અમે તો અમારું કુશળ માન્યું છે એમ જાણી છે. યુધિષ્ઠિર કહે છે કે હે શ્રી કૃષ્ણ, અમે શું પુણ્ય કર્યું છે કે આજે આપના દર્શન થયા? યુધિષ્ઠિર મહારાજ કહે છે કે હે પરમાત્મા, અમે એવું તે શું પુણ્ય કર્યું છે કે આજે આપના દર્શન થયા? હે રાજન, ત્યારે યુધિષ્ઠિરની પ્રાર્થનાથી વર્ષા ઋતુના 4 માસ ભગવાન ત્યાં રહ્યા. એક દિવસ અર્જુન સાથે ભગવાન શ્રી કૃષ્ણ રથમાં બેસી અને ધનુષ લઈને ફરવાને માટે વનમાં ગયા. ત્યાં વાઘ, સુવર ઇત્યાદિ ભગવાને બાણોથી માર્યા. કિંકર લોકોએ પવિત્ર પશુઓને યુધિષ્ઠિર રાજા પાસે લઈ ગયા. તરસ લાગતા અર્જુન યમુનાજીની પાસે આવ્યા. શ્રી કૃષ્ણ અને અર્જુને આચમન જળપાન કર્યું. ત્યાં તપશ્ચર્યા કરતી એક કન્યા દીઠી. ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને મોકલ્યા અને કહ્યું કે આ કન્યા કોણ છે, શું કરી રહી છે, તપાસ કરો. આ કન્યા અર્જુને પૂછ્યું કે એ તમે કન્યા કોણ છો? તપ કરવાનો તમારો શું હેતુ છે? તમને પતિની ઈચ્છા છે હું માનું છું, તો આ બધી સગળી વાત મને કહો. ત્યારે કાલિંદી કહે છે કે હે પાર્થ, હે અર્જુન, હું સૂર્યદેવની દીકરી છું અને વિષ્ણુને પતિ કરવા માટે આ ઈચ્છાથી તપ કરું છું. એ વિના બીજા પતિને હું માંગતી નથી. જે ભગવાન મને પ્રસન્ન થાવ એવી મારી ઈચ્છા છે. મને જ્યાં સુધી દર્શન નહીં દે ત્યાં સુધી હું યમુનાને કાંઠે તપશ્ચર્યા કરીશ. તુરત જ આ વાત સાંભળી અને ભગવાન શ્રી કૃષ્ણની પાસે જઈ અને અર્જુને કહી. ભગવાન શ્રી કૃષ્ણે કાલિંદીને રથમાં બેસાડી તેમાં રાજાની પાસે આવ્યા. અર્જુને વાત કહી. તે સમયે વિશ્વકર્માએ અદ્ભુત નગર કરાવી દીધું હતું. એ વખતે અગ્નિએ ખાંડવવન બાળતા શ્રી કૃષ્ણ અર્જુનના સારથી થયા અને અગ્નિ સંતુષ્ટ પ્રસન્ન થઈ અર્જુનને ધનુષ, ઘોડારથ અને અક્ષયમાળા, પાથા, બાણો કોઈથી ભેદાય નહીં એવું કવચ દીધું. અગ્નિમાં મુકાયેલા મૈદાનમે એવી સભા કરી આપી કે જ્યાં જળ ત્યાં સ્થળ અને સ્થળતા જળ દેખાય. જે સભાની દુર્યોધનને ભ્રાંતિ થઈ હતી. ત્યાર પછી યુધિષ્ઠિરની આજ્ઞા લઈ અને ભગવાન શ્રી કૃષ્ણ સાત્યકી આદિને લઈ અને દ્વારકા પધાર્યા. દ્વારકામાં આવી ભગવાન શુભ મુહૂર્તમાં વિધિ પ્રમાણે કાલિંદીને પરિણ્યા. અવંતી રાજાને બિંદ અને અનુબિંદ 2 પુત્ર હતા. એને મિત્રવંદા નામની એક કન્યા હતી. ભગવાનના 5મા વિવાહનું વર્ણન કરે છે સુખદેવજી. અને બિંદ અને અનુબિંદે પોતાની બહેનનો સ્વયંવર કરતા મિત્રવંદા તો પરમાત્મા શ્રી કૃષ્ણ ઉપર આસક્ત હતા, છતાંય એના ભાઈએ એને રોકી હતી. મિત્રવંદા કે જે શ્રી કૃષ્ણના કોઈ રાજાથી દેવની દીકરી હતી, તેને સર્વ રાજાઓ જોતા શ્રી કૃષ્ણે બલાત્કારથી હરણ કર્યું અને ભગવાન મિત્રવંદાને હરણ કરી અને પરિણ્યા. આ પ્રમાણે હવે અયોધ્યાનો પતિ નગ્રજીત નામનો રાજા હતો. એની સત્યા નામની કન્યા હતી. એને સ્વયંવરમાં
રાજાના તીક્ષ્ણ શંગડાવાળા ખળ એવા 7 બળદો હતા, એને કોઈ જીતે ને તો એને કન્યા વરે. આ વાત સાંભળી કૃષ્ણે સૈન્ય સાથે કૌશલપુરમાં આવ્યા. ત્યાં શ્રી કૃષ્ણ આવતા નગ્નજીત રાજાએ પ્રસન્ન થઈ આસન આપીને ભગવાનની પૂજા કરી. એ વખતે સત્યાએ શ્રી રમાપતિને જોઈને એને વરવાની ઈચ્છા કરી. જો મેં વ્રત કર્યા હશે ને તો મારા પરમાત્મા મારા પતિ શ્રી કૃષ્ણ થાઓ. એના પગની રજ સદાશિવ આદિ દેવતાઓ ધારણ કરે છે તે ભગવાન મને શા ઉપાયથી પ્રસન્ન થાય? રાજાએ ભગવાનની પૂજા કરીને કહ્યું કે હે જગતપતિ, તમે કે જે આનંદ આત્માનંદથી પરિપૂર્ણ છો તેનું હું શુદ્ર રાજા શું કામ કરું? સુખદેવજી કહે છે કે રાજન, ત્યારે રાજી થયેલા ભગવાને ગંભીર વાણીથી કહ્યું કે રાજા, ક્ષત્રિય કોઈની પાસે માગણી કરે ને એ કામને ધિકાર છે. તો પણ તમારી સાથે સ્નેહ વધારવાની ઈચ્છાથી ભગવાને એની કન્યાની માગણી કરી. અમે દ્રવ્ય આપનારા નથી, હું તમારી કન્યાની માગણી કરું છું. રાજા કહે છે નાથ, તમારા કરતા બીજો વર કયો છે? તમારી પાસે તો લક્ષ્મીનો વાસ છે, પરંતુ પુરુષની તાકાતની પરીક્ષા કરવા ખાતર મેં પણ લીધું હતું, મેં આવું વ્રત લીધું હતું. પણ અણલોપેટાયેલા 7 બળ છે તે બળદોએ ઘણા રાજકુમારોના ગાત્રો ભાંગી નાખ્યા છે. એ 7 બળદોને આ પકડીને નાથી લ્યો તો હું મારી કન્યાના પતિ તરીકે તમારો સ્વીકાર કરું. ત્યારે શ્રી કૃષ્ણે એની પ્રતિજ્ઞા સાંભળી ભેટ બાંધી 7 સ્વરૂપ ધરી લીલા માત્રમાં તે બળદોને આ પ્રમાણે ખેંચ્યા. જેમ બાળક લાકડાના બળદોને ખેંચે ને એમ ભગવાને ખેંચ્યા. ત્યારે પ્રેમથી નગ્ન રીતે પોતાની કન્યા ભગવાન શ્રી કૃષ્ણ દીધી. ભગવાન એને વિધિ સહિત બન્યા. ત્યારે રાજાની રાણીઓએ પણ પોતાની દીકરીને પ્રિયપતિ ભગવાન મળવાથી અતિશય આનંદ થયો. સંઘભેરી વાગવા લાગ્યા, બ્રાહ્મણો આશીર્વાદ દેવા લાગ્યા અને રાજાએ મોટો શણગાર કર્યો. અને આ પ્રમાણે નવદંપતિને ઘણા અશ્વરથવાથી આપ્યા. અને પછી ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકા આવી અને આ પ્રમાણે સત્યા સાથે રમવા લાગ્યા. હવે ભગવાનના 7મા વિવાહનું વર્ણન આવે છે. પછી સુત કીર્તિ પોતાની ફોઈની દીકરી ભદ્રાને ભગવાન પરિણા. 8મો વિવાહ છે ભદ્રદેશના રાજાની ભરતસેનની દીકરી લક્ષ્મણાને શ્રી કૃષ્ણ ભગવાન સ્વયંવરમાંથી હરી આવ્યા. હવે આ પછી બીજી રાણીઓ ભગવાન જે પરિણાને એની કથા 83ના અધ્યાયમાં વર્ણન કરવામાં આવશે. ભૌમાસુરને મારી અને એને ઘેરેથી ભગવાન 16,100 કન્યાને લઈ આવ્યા હતા. શ્રીમદ ભાગવતે મહાપુરાણે 10મ સ્કંધે 58મો અધ્યાય સંપૂર્ણ. બોલો શ્રી ગિરિરાજ ધરણ કી જય. પરીક્ષિત રાજા પૂછે છે, હે ભગવાન, હે બ્રાહ્મણ દેવતા, ભગવાને ભૌમાસુર નરકાસુરને શા કારણથી માર્યો? આ મને કથા કે સંભળાવો. સુખદેવજી કહે છે કે રાજા, એક દિવસ દુઃખી થયેલી ઇન્દ્રની વિજ્ઞપ્તિ સાંભળી ભગવાન સત્યભામા સાથે ગરુડ પર બેસી પ્રાગ જ્યોતિષ નામના નગરમાં ગયા. તે નગરને પર્વતોના તથા શંખોના શસ્ત્રોના ગઢ હતા. જળગની વાયુ ચારે બાજુ રાખેલ હોવાથી ત્યાં જવું કઠણ હતું. ભગવાને ત્યાં જઈ પર્વતના ગઢને ગદાથી, શસ્ત્રના ગઢને બાણથી, ચક્રથી અગ્નિ અને વાયુને મૂળદૈત્યના ગઢોથી તોડી નાખ્યા અને શંખનાદથી ક્ષત્રુઓના હૃદયને કંપાયમાન કરી દીધા. ત્યારે શંખનાદનો શબ્દ સાંભળી અને 5 માથાનો મૂળદૈત્ય જે જળમાં સૂતો હતો તે ઉઠ્યો અને આ 5 માથાવાળો જાણે 3 લોકને ગળી ગયો હોય ને એમ ત્રિશુલગામી ભગવાન શ્રી કૃષ્ણની સામે દોડ્યો. ગરુડ પર ત્રિશુલ ફેરવી 5 મોઢાવાળાએ નાખ્યું ને તે શબ્દો બ્રહ્માંડમાં વ્યાપી ગયો. ત્યારે ભગવાને બાણોથી ત્રિશુલના 3 કટકા કર્યા અને એના મોઢામાં બાણો માર્યા. મૂળદૈત્યે ક્રોધથી ભગવાન ઉપર ગદા નાખી તે ગદાને
શ્રી કૃષ્ણે 1000 કટકા કરી નાખ્યા અને સુદર્શન ચક્રથી એના માથા કાપી નાખ્યા. જ્યારે પ્રાણ રહિત થયેલો તે દૈત્ય પાણીમાં પડ્યો ને તે વખતે તેના 7 દીકરાઓ તામ્ર અંતિક્ષ શ્રવણ વિભાવ સુવસુ નભસ્વાન અરુણ એ નરકાસુરની પ્રેરણાથી યુદ્ધ કરવા માટે પીઠ નામના યોદ્ધાને અગ્ર કરીને સંગ્રામ કરવા આવ્યા. બાણ, તલવાર, ગદા શક્તિ, ત્રિશૂલને શ્રી કૃષ્ણ ઉપર નાખવા લાગ્યા. ત્યારે શ્રી કૃષ્ણે પોતાના બાણોથી તે શસ્ત્રોના તીર તલ જેવડા કટકા કર્યા. તે વખતે પીઠાદિક યોદ્ધાઓને યમપુરીમાં મોકલ્યા. જ્યારે નરકાસુરે શ્રી કૃષ્ણના ચક્રથી સેનાપતિનો નાશ થયાનું સાંભળીને હાથી ઉપર બેસી ગામની બહાર નીકળ્યો અને ગરુડ પર બેઠેલા સત્યભામા અને શ્રી કૃષ્ણને જોઈને શતદની નામનું હથિયાર નાખ્યું. યોદ્ધાઓ લડવા લાગ્યા. ત્યારે શ્રી કૃષ્ણે બાણોથી હાથ, સાથળ, પગ અને કંઠ આ બધું કાપી નાખ્યું. યોદ્ધાઓ કે જે બાણો નાખ્યા ને તે ભગવાને પોતાના શસ્ત્રોથી કાપી નાખ્યા. આથી ઘોડા, ગરુડની પાંખ, નખ ચાંચ વાગતા પીડા પામી ગામમાં ભાગી ગયા. ત્યારે નરકાસુરે પોતાના સૈન્યને ગરુડે ભગાડેલું જોઈને રણમાં આયુધ લઈને ગરુડની ઉપર શાંગથી પ્રહાર કર્યો, પણ ગરુડ જરા પણ કંપાયમાન થયો નહીં. ત્યારે નરકાસુરે ભગવાનને મારવા ત્રિશૂલ ઉપાડ્યું. જ્યારે ત્રિશૂલ ઉપાડ્યું ને તે પહેલા તો ચક્રથી નરકાસુરનું માથું કાપી નાખ્યું. કિરીટ કુંડળયુક્ત તે માથું પૃથ્વી પર પડ્યું. ત્યારે અસુરો હાહાકાર કરવા લાગ્યા. ઋષિઓને દેવતાઓ ભગવાન પર પુષ્પની વૃષ્ટિ કરવા લાગ્યા અને સ્તુતિ કરવાને લાગ્યા. તે વખતે પૃથ્વીએ શ્રી કૃષ્ણને સુવર્ણના કુંડળ, વરુણ દેવે છત્ર, વનમાળા, મહામણિ અર્પણ કર્યા. તે પછી નમેલા પૃથ્વી દેવીએ ભગવાનની સ્તુતિ કરી. પૃથ્વી દેવી ભગવાનની સ્તુતિ કરે છે. નમસ્તે દેવ દેવેશ શંખ ચક્ર ગદાધર. હે દેવના દેવ, હે શંખ ચક્ર ગદાધર, હે પરમાત્મા, આપને હું નમસ્કાર કરું છું. હે ભગવાન, કમળની માળા પહેરનાર અને કમળ સરખા નેત્રવાળા પરમાત્મા, આપને હું નમસ્કાર કરું છું. વસુદેવ એવા પુરુષોત્તમ અને અનંત શક્તિવાળા હે પરમાત્મા, આપને હું નમસ્કાર કરું છું. હે ઈશ્વર, તમે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લય કરનાર સત્વાદિક ગુણોની સર્જો છો. પૃથ્વી આદિ, પંચભૂત શબ્દાદિ, 5 તન્માત્રા, ઇન્દ્રિયાદિ, જ્ઞાન ઇન્દ્રિયો વગેરે સર્વ ચરાચર તમારાથી કેવળ ભ્રાંતિ રૂપ છે. હે ભગવાન, ભૌમનો પુત્ર આપનાથી બીતો હતો, એને આપના ચરણારવિંદે લાવી છું અને આપનું અભય આપવા વાળું હસ્તકમળ આના શિર ઉપર મૂકો. સુખદેવજી કહે છે કે હે રાજન, આમ પૃથ્વીની પ્રાર્થનાથી ભગવાને ભગદત્તને અભય આપીને સકલ સમૃદ્ધિવાળા નરકાસુરના ઘરમાં પધાર્યા. નરકાસુરે 16,100 કન્યા હરી લાવ્યો હતો એને દીધી. ત્યારે મનુષ્યના વીરને જોઈને મોહ પામેલી કન્યાઓએ મનથી ભગવાનને વરી, ભગવાન મારા પતિ થજો અને દેવતાઓ સંમતિ આપજો. ત્યારે શ્રી કૃષ્ણે તેઓને મન જાણી એ કન્યાઓને પાલખીમાં બેસાડી દ્વારકા મોકલી. કુળમાં ઉત્પન્ન થયેલા 64 હાથીઓ મોકલાવી દીધા. પછી શ્રી કૃષ્ણ ઇન્દ્ર ભુવનમાં જઈ અદિતિને કુંડળી આપ્યા. ઇન્દ્રાણીએ ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરી. સત્યભામાની પ્રેરણાથી પારિજાતકના ઝાડને ઉખેડી ગરુડ ઉપર મૂકી ઇન્દ્ર તથા દેવતાઓને જીતીને દ્વારકામાં આવ્યા અને ઝાડને સત્યભામાના ઘરના આંગણામાં રોપી દીધું. અહો, એ ઇન્દ્રે પહેલા અર્થ સાધવા માટે ભગવાનની પાસે પ્રાર્થના કરી. જ્યારે તે કાર્ય સિદ્ધ થયું પછી તે શ્રી કૃષ્ણની સાથે દ્વેષ કરવા લાગ્યો અને આ ધનવાળાનો અધિકાર છે. હવે એક જ મૂર્તે નોખા ઘરના પોતાના રૂપો ધારણ કરી યોગ્ય રીતે 100 કન્યાને પરણ્યા. ભગવાન દરેકના ઘરમાં ગ્રસ્ત પ્રમાણે રહેતા અને લક્ષ્મીના અંશરૂપ થઈ સૌની સાથે રહેતા. સ્ત્રીઓ પણ શ્રી કૃષ્ણને પામી નવીન આ રીતે રહેતી. સ્ત્રીઓ પાસે દાસીઓ હતી. તાંબુલાસન દેતા, પૂજન કરવું, સામા જવું, પગ ધોવા, પગ ચાપવા, પંખા નાખવા, ભોજન દેવું, આવી રીતે પોતે દાસી પણ કરતી હતી. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે 10મ સ્કંધે પારિજાતક હરણ નરકાસુર વધ નામનો
59મો અધ્યાય સંપૂર્ણ. બોલો શ્રી ગિરિરાજ ધરણ કી જય. સુખદેવજી વર્ણન કરે છે રાજા, એક વખત પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણ પલંગ ઉપર સૂતા હતા, ત્યારે ભગવાને પોતાની કરેલી મર્યાદાનું રક્ષણ કરવા માટે યદુવંશમાં ઉતર્યા હતા. આ ભગવાન જ્યારે પલંગ ઉપર સૂતા હતા એના મંદિરનું કોણ વર્ણન કરી શકે છે? ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીનું શયનગૃહ મોતીની માળાઓ, લટકણિયા વાળું, ફૂલેથી દીપી રહ્યું હતું, મણીના દીવા પ્રકાશી રહ્યા હતા, મલ્લિકાની માળાઓ, પુષ્પોના સુગંધી લેવા આવેલા એવા ભમરાઓ ગુંજાર કરી રહ્યા હતા. આ પ્રમાણે પલંગના ઉપર દૂધના ફીણ જેવી તળાવ ઉપર ભગવાન શ્રી કૃષ્ણ બિરાજમાન હતા. સખીઓ હાથમાં રત્ન દાંડીના વીજળા પકડી ભગવાનને પવન નાખતી હતી, ત્યારે મણીના ઝાંઝરના ઝમકાર કરતા અને સ્ત્રીઓના છેડાથી ઢાંકેલા. આ પ્રમાણે ભગવાનને ચંબર ધોતા હતા, ત્યારે શ્રી કૃષ્ણે લક્ષ્મીરૂપ રૂક્ષ્મણી જેનું હસ્તુ મુખારવિંદ છે એને પ્રેમયુક્ત વાણીથી ભગવાને કહ્યું. હસતા હસતા ભગવાન બોલ્યા કે હે રાજપુત્રી, હે રૂક્ષ્મણી, તમને ઘણાય રાજા ઈચ્છતા હતા, ભાઈઓ અને પિતાએ તમારો શિશુપાલ સાથે સંબંધ કર્યો હતો, આ બધું છોડી દઈ અને અમને તમે શા માટે વર્યા? અમે એના સમાન નથી. જરાસંઘ જેવા બળવાન રાજાના ભયથી સમુદ્ર ને અમે શરણે આવ્યા. અરે અમે જરાસંઘથી બીને અહીંયા આવ્યા અને બળવાન સાથે દ્વેષ કરનાર છીએ, તો અમને શા માટે તમે વર્યા? કેમ કે અમે અજાણી રીતવાળા અને લોકની જુદા માર્ગવાળા પુરુષોના પનારામાં પડેલી સ્ત્રીઓ દુઃખ પામે છે. ભગવાને શ્રી કૃષ્ણે રૂક્ષ્મણીની મશ્કરી કરી કે તમે દુઃખ પામો છો અમારે ત્યાં, અમે તો નિષ્કિંચન છીએ, તેથી સમૃદ્ધિવાળા અમને ભજતાનથી જેઓના ધન, જન્મ, ઐશ્વર્ય અને સમયની સ્થિતિ પરસ્પર સમાન હોય તેઓની સાથે વિવાહ કરી કે મૈત્રી થવા યોગ્ય તમે છો. હે રૂક્ષ્મણી, તમે અમે કે જે ગુણ રહિત છીએ ને તેને તમે નકામા આવેલા છો, માટે હજુ પણ તમારા માટે ઉત્તમ ક્ષત્રિયને વરો, જેથી તમારા મનકામના પૂર્ણ થાય. અરે શિશુપાલ, શાલ્વ, જરાસંઘ આદિ રાજાઓ તથા તમારો ભાઈ રૂક્ષ્મણીઓ પણ મારો દ્વેષ કરે છે. પરાક્રમના મદથી આંધળા થયેલા અને ગર્વ ઉતારવા માટે હું તમોને હરી લાવ્યો હતો, મેં તમારું હરણ કર્યું. પરંતુ અમે સ્ત્રી પુરુષ કે ધનની ઈચ્છા રાખતા નથી, પણ દેહ તથા ઘરની લાલચ વગરના ઉદાસીન છીએ. સુખદેવજી કહે છે ભગવાન રૂક્ષ્મણીને બહુ માન આપતા હતા, પરંતુ રૂક્ષ્મણીને અભિમાન થયું હતું, એટલે એનો ગર્વ ઉતારવા માટે ભગવાને આ વચનો કહ્યા. આટલું બોલી અને ભગવાન ચૂપ થઈ ગયા. ત્યારે રૂક્ષ્મણી પતિના અપ્રિય વચન સાંભળી હૃદયમાં બિનેલા ધ્રુજતા અપાર ચિંતામાં પડી ગયા. પોતાના ચરણથી પૃથ્વીને નખથી ખોતરતા અને આંસુથી આ પ્રમાણે એની વાણી રોકાઈ ગઈ. અપ્રિય સાંભળવાથી દુઃખને લીધે એની બુદ્ધિ વ્યાકુળ થઈ ગઈ. એવા રૂક્ષ્મણીના હાથમાંથી ચમર પડી ગયો અને દેહ પર મૂર્છાગત થઈ જતા પડી ગયા. ત્યારે શ્રી કૃષ્ણ રૂક્ષ્મણીનું પ્રેમ બંધન જોઈ અને દયા ઉત્પન્ન થઈ. પછી પલંગ ઉપરથી ઉતરી ચારે હાથથી આંસુ લૂછી એના કેસ સમા કરી કમળ સરખા હાથથી એનું મોઢું સાફ કર્યું. પોતા વિના બીજી ગતિ નથી એવા જ રૂક્ષ્મણીનું હાથથી આલિંગન કર્યું. ભગવાનના હાસ્યની ગંભીરતાથી એનું ચિત્ત ભમતું હતું, એની સાંત્વના કરી. ભગવાન કહે છે કે હે વૈદભી, મારા ઉપર તમારે દોષ દ્રષ્ટિ કરવી નહીં. મેં તો તમારો પ્રત્યુત્તર સાંભળવાની ઈચ્છાથી તમારી મશ્કરી કરી હતી. હું તો હસતા હસતા કહેતો હતો, પણ વાસ્તવિક રીતે કહેતો નહોતો. તમારા સુખને તમારા મુખને પ્રેમના કોપથી ફરકતા હોઠવાળું અને કટાક્ષથી લાલ નેત્રવાળું, વાંકું થયેલ ભમરોવાળું એવું તમારું મુખ જોવા માટે મેં હાસી કરી. મેં તો તમને ખાલી ખીજવવા ખાતર જ
તમારી મશ્કરી કરી હતી. હે ભીરુ, સ્ત્રીઓની સાથે હાસ્યના વચનો બોલી સમય કાઢવામાં એટલે ગ્રહસ્થાશ્રમમાં મોટો લાભ છે. સુખદેવજી કહે છે કે રાજા, આવા ભગવાનના શબ્દો સાંભળી અને રૂક્ષ્મણી પણ હાસ્યના શબ્દો જાણીને ત્યાગ કરવાનો જે ભય હતો ને એ છોડી દીધો. રૂક્ષ્મણીને એમ થયું કે અરે પરમાત્મા મારો ત્યાગ કરશે. આવો વિચાર કરી અને રૂક્ષ્મણી મૂર્છા ખાય અને પૃથ્વી પર પડી ગયા હતા. ભગવાનના વચનો સાંભળ્યા અને એને જે ત્યાગ કરવાનો ભય હતો ને જતો રહ્યો. અને એને પછી સ્નેહ અને સુંદર ભગવાનના મુખને જોઈ અને કટાક્ષથી એનો ઉત્તર આપતા કહ્યું. રૂક્ષ્મણી કહે છે કે હે કમળ નેત્ર પરમાત્મા, હે ભગવાન, આપે કહ્યું કે તમારા સમાન અમે તમારા સમાન નથી. હાવ સાચી વાત છે તમારી. કેમ કે બ્રહ્માદિકના સ્વામી આપ ક્યાં અને અમે ગુણમય અને પ્રકૃતિ અમે ક્યાં? એ ઉરુકર્મ, આપે કહ્યું કે રાજાઓના ભયથી સમુદ્રને શરણે અમે આવ્યા. ભગવાન, તમે અમને કહ્યું કે અરે અમે જરાસંઘની બીકથી અમે આ દ્વારકા વસાવી અને સમુદ્રને શરણે આવ્યા. હા, વાંચી વાત છે. કેમ કે તમે શબ્દાદી વિશ્વોની બીકથી સમુદ્રની પેઠે હૃદયમાં આત્મા રૂપે પ્રકાશો છો. વળી આપે કહ્યું કે બળવાનો સાથે દ્વેષ કરનાર છી, પણ હા, વાંચી વાત છે. સત્ય છે. કેમ કે રાજ્ય જે અજ્ઞાન રૂપ છે એને આપના સેવકોએ પણ છોડી દીધેલ છે. તો પછી આપ છોડી દો એમાં શી નવાય? આપે કહ્યું કે અજાણી રીતભાત વાળા છી, પણ સાચી વાત છે. કેમ કે હે પ્રભુ, આપણા ચરણ કમળને સેવનારા મુનિઓ પણ આપની રીતભાતને જાણતા નથી. હે પરમાત્મા, આપની રીતભાતને ઋષિ મુનિઓ જાણતા નથી, તો પછી અમે ક્યાંથી જાણી શકીએ? આપ તો ઈશ્વર છો. આપે કહ્યું કે અમે ન્યારા માર્ગવાળા છીએ, પણ સત્ય છે. કેમ કે લોકો આપને અનુસરતા હોય છે, તે લોકોનો માર્ગ ન્યારો હોય છે. આપ તો ઈશ્વર છો, તો આપનો માર્ગ જુદો હોય, એમાં નવાયશી. આપે કહ્યું કે અમે નિષ્કિંચિન છીએ, એ પણ સત્ય છે. કેમ કે આપથી જુદું કોઈ નથી. બ્રહ્માદિ પણ આપનું પૂજન કરે છે. હે પરમાત્મા, બ્રહ્માદિ દેવતાઓ આપની પૂજા કરે છે. માટે આપ નિષ્કિંચન છો. સરખા પૈસા વાળાને જ પ્રેમ થાય છે એવો જવાબ હે ઈશ્વર તમે સર્વ અર્થમય ફળના આત્મા સુંદર બુદ્ધિવાળા જે ઈચ્છી છી તેવા કામનો ત્યાગ કરો છો અને આત્માનું દાન દેનારા અમે જાણીને બ્રહ્માદિને પણ છોડી હું તમને વરી છું તો બીજાને કોને વરું? જે તમે ધનુષ્યના શબ્દોથી જરાસિંહ આદિ રાજાઓને આંકી કાઢ્યા અને મને વર્યા એથી એવા તમારા વચન યોગ્ય નથી. તમે મને જે ભજે તે દુઃખી થાય છે એનો ઉત્તર તમારા ભજનથી પૃથુ ભરત અયાતિ ગય આદિ રાજાઓ રાજ્યનો ત્યાગ કરી વનમાં જઈને તમારા માર્ગનો આશ્રય લીધો છે. તેથી શું દુઃખી છે? એવું કાંઈ નથી. પોતાની સમાન શ્રેષ્ઠ ક્ષત્રિયોને ભજો એનો ઉત્તર ગુણના ભંડાર તમારી સન્મુખ આવેલું ચરણકમળને સમજીને કઈ સ્ત્રી લક્ષ્મીના સ્થાનનો ત્યાગ કરે? અહીં અને પરલોકમાં મનોરથ પૂરવાળા જગતના અધિપતિ તમારે શરણે છું. હે અચ્યુત, સ્ત્રીઓની મધ્યમાં ગધેડા બળદ કૂતરા બિલાડા જેવા તમે કીધા તે રાજાઓ તે દુર્ભાગીણીના પતિ થયા છે એના કારણે તમારી કથા પ્રાપ્ત થતી નથી. હે હરિ, તમારા ચણકમળને છોડીને જે સ્ત્રી મૂઢ છે તે માંસ રુધિર અને હાડકાથી નિર્માણ થયેલું અને જીવતા મુવેલા સમ જોવાને પતિ બુદ્ધિથી સેવે છે. હે કમલ નેત્ર, હજુ સુધી તમે નિરપેક્ષ છો તો પણ તમારા ચરણમાં મારી પ્રીતિ થજો. હે ભગવાન, તમારા વચન હું ખોટા માનતી નથી. તમે કાશી રાજાની કન્યા ત્રણમાંથી અંબાને શાલ્બ રાજાના પ્રીતિ થઈ હતી તે કન્યાએ બીજે પ્રીતિ કરી નહીં. પરણેતર પણ હલકી સ્ત્રીના મન નવા નવા પુરુષમાં જાય છે કારણ કે અજ્ઞાનથી બંને લોકને ભ્રષ્ટ કરનારી છે એવી હું સ્ત્રી નથી. ભગવાન કહે છે કે હે સાધ્વી, તમારા વચન સાંભળવાની ઈચ્છાથી મેં જ્ઞાન રમત કરી હતી તો પણ તમે જે બોલ્યા ને એ સત્ય છે. હે ભામિની એકાંત ભક્ત છે
જે કામનાથી મોક્ષ પર્યંત ભેગા રહે છે, જે વાક્યો વડે ચલાયમાન થાય છે, એવી તમારી બુદ્ધિ બીજા માર્ગમાં ગઈ નથી. તેથી તમે શ્રેષ્ઠ પતિવતા છો. જે મોક્ષને દેવાવાળું સુખ છે એને માટે મને ભજે છે તે મંદ ભાગ્યવાળા છે. તેથી હે સ્ત્રી, તમે મને નિષ્કામ ભાવથી ભજો છો ને એ ઉત્તમ છે. ઘરમાં તમારા જેવી ઉત્તમ સ્ત્રી જોતો નથી, કારણ કે વિવાહ સમયમાં આવેલા રાજાઓને નહીં ગણકારીને બ્રાહ્મણને મોકલ્યો હતો. આવી રીતે યુદ્ધમાં જીતી પોતાના ભાઈને વિરૂપ કર્યો અને અનિરુદ્ધના વિવાહમાં ધૂત સભામાં એના વધને સંભાળો છો. પણ મારા વિયોગ થવાના ભયથી દુઃખને સહન કરો છો, તેથી હું જીતેલ આવ્યો છું. મારી પ્રાપ્તિ માટે આવતીકાલે થવાના વિવાહમાં આમંત્રણ કર્યું. તે સમયે તમારા વિશે મને થોડુંક મોડું થયું, ત્યારે જગત શૂન્ય માનીને પ્રાણ છોડું છું એવો આપે નિશ્ચય કર્યો હતો. આપે પત્રમાં લખ્યું હતું અને દૂત મોકલ્યો હતો. આ તમારું કર્મ તમારા વિશે મારા પ્રત્યેની ભક્તિ પ્રત્યે સ્થિરતા કરે છે. સુખદેવજી કહે છે કે આ પ્રમાણે જગદીશ્વર પ્રેમ લીલાથી તેની સાથે ગમ્મત કરતા હતા. આવી રીતે બીજી તમામ રાણીઓના ઘરમાં ભગવાન ગ્રસ્તની માફક રહેતા હતા. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે 10મ સ્કંદે શ્રી કૃષ્ણ રૂક્ષ્મણી સંવાદ નામનો 60મો અધ્યાય સંપૂર્ણ. બોલો શ્રી ગિરિરાજ ધરણ કી જય. સુખદેવજી વર્ણન કરે છે, રાજા ભગવાનની 16,108 રાણીઓને પ્રત્યેકને 10-10 પુત્ર થયા અને તમામ તેના પિતાના ગુણ જેવા હતા. દરેક સ્ત્રીઓ પોતાના પતિને પોતાના ઘરમાં જ રહેલા માનતી. સ્ત્રીઓ પોતાના હાવભાવ ભાષણોથી ભગવાનને વશ કરતી સમર્થ થતી નહોતી. તે 16,108 સ્ત્રીઓ ભગવાનને વશ કરી શકતી નહોતી. આ પ્રમાણે 8 ભગવાનની પત્રાણીઓ હતી. આ 8 પત્રાણીઓના નામ કહું છું. પ્રદ્યુમ્ન, એના પુત્રના નામ છે પ્રદ્યુમ્ન, ચારુદેષ્ણ, સુદેષ્ણ, ચારુદેહ, સુચારુ, ચારુગુપ્ત, ભદ્રચારુ, ચારુચંદ્ર, વિચારુ, ચારુ, એમ 10 પુત્રો રૂક્ષ્મણી થયા. ભાનુ, સુભાનુ. અને આ પ્રમાણે એવા 10 પુત્રો સત્યભામાથી થયા. સાંબ, સુમિત્ર, પુરુજિત. આ 10 પુત્રો જાંબુવંતીથી થયા. વીર, ચંદ્ર, અશ્વસેન એવ વગેરે સત્યાથી આ પ્રમાણે પુત્રો થયા. હે રાજા, આ પ્રમાણે 16,101 સ્ત્રીઓમાં રોહિણી મુખ્ય હતી. તે દીપ્તિમાન અને તામ્રપત્ર આદિ 10 પુત્રો થયા હતા. પ્રદ્યુમ્નને રૂક્ષ્મણીથી મહાબળવાન, પ્રદ્યુમ્નને રૂક્ષિથી મહાબળવાન અનિરુદ્ધ નામે પુત્ર થયો. આમ શ્રી કૃષ્ણ ભગવાનના પુત્રો અને તેના પુત્રો કરોડો થયા. ભોજકટ રાજાના રૂક્ષ્મીએ પોતાની પુત્રી રૂક્ષ્મતી પ્રદ્યુમ્નને દીધી. પરીક્ષિત રાજા પૂછે છે, મહારાજ, રૂક્ષ્મીઓ શ્રી કૃષ્ણનો શત્રુ હતા છતાં પોતાની પુત્રી પ્રદ્યુમ્નને કેમ દીધી? કેમ કે રૂક્ષ્મિયાને યુદ્ધમાં હરાયો હતો, ભગવાનને મારવાનો લાજ જોતો હતો, છતાંય પુત્રી કેમ આપી? આ સંબંધી ભૂત ભવિષ્યને વર્તમાન જાણનાર આપ હોવાથી આ હકીકત સાંભળવા હું ઈચ્છું છું. સુખદેવજી કહે છે કે રાજા, રૂક્ષ્મણીના સ્વયંવરમાં એકઠા થયેલા રાજાઓને યુદ્ધમાં જીતી રૂક્ષ્મવતીનું પ્રદ્યુમ્ને હરણ કર્યું હતું. તે રૂક્ષ્મિયાને પૂર્વના વેરનું સ્મરણતું હતું, પણ પોતાની બેન રૂક્ષ્મણીને રાજી રાખવા માટે પોતાના ભાણેજને કન્યા દેવામાં વાંધો લીધો નહોતો. રૂક્ષ્મણીની કુરી ચારુમતીને બળવાન કૃતવર્માનો પુત્ર પરિણ્યો હતો અને રૂક્મિયાએ વેરતો હતું, પણ ભગવાનના પૌત્ર અનિરુદ્ધને પોતાની પુત્રી રોચના આપી હતી. એ રાજા અનિરુદ્ધને પોતાની રૂક્ષ્મણી, બળભદ્ર, શ્રી કૃષ્ણ, શામ, પ્રદ્યુમ્ન આદિ યાદવો સાથે ભોજ કટક નગરીમાં ગયા હતા. વિવાહને નિમિત્તે આવેલ ગર્વિષ્ઠ કલિંગ દેશનો રાજા તથા બીજા રાજાઓને રૂક્મયાએ કહ્યું, હે રાજન, જુગારમાં બળભદ્રજીને તમે જીતી લ્યો. કેમ કે બળભદ્રને પાસા નાખવાનું જ્ઞાન નથી. તેથી બળભદ્રને બોલાવી રૂક્મયો જુગાર રમવાને માટે બેઠો. ત્યારે બળભદ્રે 10,000 ની મૂઠો મારી અને રૂક્મયો જીતો. કલિંગ રાજાએ દાંત દેખાડી બળભદ્રની હાંસી કરી. પછી રૂક્મયાએ 1,00,000 મૂઠ મારી, બળભદ્ર જીત્યા. પણ કપટથી રૂક્મણીઓ બોલ્યો કે હું જીત્યો, અને ક્રોધથી બળભદ્ર લાલ નેત્ર થઈ ગયા. અને આ પ્રમાણે
બળભદ્રજી ત્યાં છતાં છળ કપટથી રૂક્ષ્મણીઓ ફરીવાર બોલ્યો છે. ત્યાં આકાશવાણીમાં થઈ એ બળભદ્રજી ધર્મની રીતિથી જીત્યા છે, આ રૂક્ષ્મણીઓ અસત્ય બોલે છે. દુષ્ટ રાજાથી પહેરાયેલો એનું મૃત્યુ નજીકમાં આવ્યું છે. ત્યારે રૂક્ષ્મૈયાએ આકાશવાણીને ખોટી ઠરાવી બળભદ્રની હાંસી કરવા લાગ્યો. અહો, તમે વનમાં ભમનારા ગોવાળિયાઓ પાશાની રમતમાં શું સમજો? અમે રાજાઓ છીએ, અમે જાણી શકીએ. આવી રીતે બળભદ્રનો તિરસ્કાર કરતા બળભદ્રે ક્રોધ પામેલા સભાસદોને જોતા ભોગળ ઉપાડી અને રૂક્મૈયાને મારી. તરત જ રૂક્મૈયો મરણ પામ્યો. કાલિંગ દેશનો રાજા ભાગવા જતા એને દસમે પગલે પકડી દીધો અને એના દાંત પાડી નાખ્યા. બીજા રાજાઓ બીકના માર્યા ભાગી ગયા. એ રાજા શ્રી કૃષ્ણ ભગવાન પોતાના સાળો રૂક્મૈયો મરણ પામતા રૂક્ષ્મણી અને બળભદ્રી સાથે સ્નેહ તૂટી જવાની બીકથી સારું કે નરસું કંઈ પણ બોલ્યા નહીં. પછી તે બળભદ્રજી તે સર્વ મનોરથો પૂર્ણ થતા અનિરુદ્ધ અને કન્યાને રથમાં બેસાડી ભોજકટક દ્વારકામાં ગયા. ભોજકટકમાંથી દ્વારકા ગયા. શ્રીમદ ભાગવતે મહાપુરાણે 10મ સ્કંધે આ પ્રમાણે અનિરુદ્ધ વિવાહ રૂક્મૈયા વ્રત નામનો 61મો અધ્યાય સંપૂર્ણ. બોલો શ્રી ગિરિરાજ ધરણ કી જય. પરીક્ષિત રાજા વર્ણન કરે છે, પૂછે છે કે મહારાજ, અનિરુદ્ધ બાણાસુરની પુત્રી ઉષાને પરણ્યો અને શંકર અને ભગવાન શ્રી કૃષ્ણ વચ્ચે ભયંકર યુદ્ધ થયું, એની કથા મને કહો. હું આ ઓખારણની કથા સાંભળવાની ઈચ્છા રાખું છું. સુખદેવજી વર્ણન કરે છે, રાજા બલિરાજાને 100 પુત્ર હતા. એમાં બાણાસુર મોટો હતો. આ બાણાસુર ભગવાન શંકરનો પરમ ભક્ત હતો અને બાણાસુર શોણિતપુરમાં રાજ કરતો હતો. ભગવાન સદાશિવની કૃપાથી દેવતાઓ પણ એના સેવકો થઈને રહ્યા હતા. પોતાની 1000 હાથથી તાંડવ નૃત્ય કરી અને ભગવાનને એને પ્રસન્ન કર્યા હતા. ત્યારે ભક્તવત્સલ સદાશિવે એને વરદાન માગવાનું કહ્યું. ત્યારે બાણાસુરે ભગવાન શંકરની પાસે વરદાન માગ્યું કે તમારે મારી નગરીનું રક્ષણ કરવું. એક દિવસે બાણાસુરે શંકરને પોતાના મુકુટથી ચરણારવિંદનો સ્પર્શ કરીને કહ્યું કે હે મહાદેવ, તમને હું નમસ્કાર કરું છું. તમે 1000 હાથ તો આપ્યા, પણ મારાથી આ 1000 હાથનો ભાર સહન થતો નથી અને 3 લોકના તમારા સિવાય મારી સાથે અને દિશાઓના હાથીઓ પણ દેખી અને ભય ભાગે છે. મારી સામે યુદ્ધ કરે એવો બીજો કોઈ છે નહીં તમારા સિવાય. હે શંકર દાદા, હે આદ્ય, મારા હાથની અંદર ખૂબ ખંજવાળ આવે છે. પર્વતોને ચૂર્ણ કરી નાખતો અને દિશાઓ હાથીઓને મારાથી દેખીને ભાગી જાય છે. આ વચન સાંભળી અને ભગવાન શંકરે કહ્યું કે અરે, તે મારી પાસેથી વરદાન માંગ્યું અને પાછું મારી સામે તું યુદ્ધ કરવા માટે આવે છે. જા, હું તને એક ધજા આપું છું. આ ધજા જ્યારે ભાંગશે ત્યારે મારા જેવો તને ગર્વ ઉતારનાર યોદ્ધો મળશે. આ પ્રમાણે સદાશિવનું વચન સાંભળી રાજી થઈને બાણાસુર તો પોતાને ઘરે ગયો અને તત્કાલ વચનની રાહ જોવા લાગ્યો. આ બાણાસુરને ઉષા નામની એક કન્યા હતી અને અનિરુદ્ધની સાથે એ સ્વપ્નની અંદર પરણી અને સ્વપ્નમાં જ તેને નહીં દેખતા એકાંત તમે ક્યાં ગયા આમ બોલતી ઊભી થઈ ગઈ. આ બાણાસુરના મંત્રી કૌભાંડની પુત્રી ચિત્રલેખા એની પાસે હતી. એણે પૂછ્યું કે સુંદરી, તું આ ઊંઘમાં કોને ગોતે છે? તારો મનોરથ શું છે? એ રાજકુમારી, હજી સુધી તારો પતિ તો જોવામાં આવ્યો નથી, તારા લગ્ન થયા નથી. ત્યારે ઉષા કહે છે કે હે સખી, મારા સપનામાં શ્યામ અને કમળ નેત્ર જેણે પીળા પિતાંબર પહેરેલ છે એવો પુરુષ મારા જોવામાં આવ્યો. એ પુરુષે મને અધરામૃત પાઈને દુઃખમાં નાખીને ક્યાંક જતો રહ્યો, એને હું ગોતી રહી છું. ત્યારે ચિત્રલેખા પૂછે છે, હે સખી, તારા દુઃખને હું મટાડીશ. તારા મનનું હરણ કર્યું છે ને 3 લોકમાં હશે ને ત્યાંથી હું તને પાછો આપી દઈશ. તું મને ઓળખાવ. આમ કહી અને ચિત્રલેખાએ
ગંધર્વ, રાક્ષસો, ચારણ, પલંગ, દૈત, વૈદ્યાધરો, અક્ષો, આના બધા ચિત્ર બતાવ્યા, આલેખ્યા. ત્યાર પછી મનુષ્યની વૃષ્ણિમાં બળભદ્ર અને શ્રી કૃષ્ણને પ્રદ્યુમ્નને બનાવ્યા. ત્યારે અનિરુદ્ધ જ્યારે બનાવ્યા ત્યારે ઉષાએ તેને ઓળખી લીધા અને અનિરુદ્ધને જોઈ અને લજ્જાથી નીચું મુખ રાખીને બોલી કે મને આજ પુરુષ સપનામાં આવેલો. આમ કહ્યું ત્યારે ચિત્રલેખા તેને શ્રી કૃષ્ણના પૌત્ર જાણી અને આકાશને માર્ગે દ્વારકામાં ગઈ. ચિત્રલેખાએ કહ્યું કે આ તો શ્રી કૃષ્ણના પૌત્ર છે. એટલે ચિત્રલેખા આકાશ માર્ગે દ્વારકામાં ગઈ. ત્યાં પલંગ ઉપર સૂતેલા અનિરુદ્ધને યોગ માયાના પ્રમાદથી ઉપાડી શોણિતપુરમાં લઈ જઈ અને એની સખી ઉષાને દેખાડ્યા. ઉષા એને જોઈને પ્રફુલ્લિત થઈ પોતાના ઘરમાં અનિરુદ્ધ સાથે રમણ કરવાને લાગી. અનિરુદ્ધને વસ્ત્રમાળા, સુગંધી પુષ્પ, ભોજનાદિ સેવાથી પૂજાયેલ. કેટલાક દિવસ ગયા એની કોઈને ખબર ન પડી. આ પ્રમાણે રહેતા ચોકીવાળાએ ઉષાને જોઈ રાજાને નમન કર્યું અને કહ્યું કે તમારી કુંવરી કલંક લઈને લાગે એવું વિરુદ્ધ આચરણ કર્યું એવું અમારા જોવામાં આવ્યું છે. બીજી કોઈ વસ્તુને અમે જાણતા નથી. આ હકીકત સાંભળી અને બહુ જ દુઃખી થયેલો બાણાસુર કન્યાની પાસે ગયો. ત્યાં એણે અનિરુદ્ધને જોયો. કામદેવ જેવો ત્રણ લોકમાં સુંદર શ્યામ પીળા કુંડળ સહિત નેત્રવાળો જોયો. ઉષા સાથે કટાક્ષથી કીડા કરતો માળા હાથ વચ્ચે ધરેલ છે એ જોઈને વિસ્મય થઈ ગયો. તેને અનિરુદ્ધને તે સૈન્ય જોઈને અનિરુદ્ધને એણે યુદ્ધ કરવા માટે પ્રેર્યો અને એણે પોતાના લશ્કરને તેની સામે મોકલ્યું. યોદ્ધાઓ એ અનિરુદ્ધને ઘેરી લીધો અને અનિરુદ્ધે ભોગળ ઉપાડી અને એને મારવા લાગ્યા. અને આ યોદ્ધાઓ જે બાણાસુરે મોકલેલા એ અનિરુદ્ધના મારથી ત્રાસ પામી નાસી ગયા. ત્યારે બાણાસુરે કોપથી પોતે આવી અને અનિરુદ્ધને નાગપાશથી બાંધ્યો અને અનિરુદ્ધને બાંધેલો જોઈ અને બાણાસુરની પુત્રી ઉષા રોવા લાગી. હે રાજા, અનિરુદ્ધને નહીં દેખતા યાદવો દ્વારકાની અંદર શોક કરવાને લાગ્યા. 4 મહિના સુધી અનિરુદ્ધ મળ્યો નહીં. એટલે બધા યાદવો શોક કરે છે. એક દિવસ નારદજી આવીને ભગવાનને કહ્યું કે મારે તમારા પુત્રોના દર્શન કરવા છે. ભગવાને કહ્યું કે મારો અનિરુદ્ધ ખોવાયેલો છે, એની તમને ક્યાંય ખબર મળતી હોય તો મને કહો. ત્યારે નારદજીએ કહ્યું કે તમારો અનિરુદ્ધ બાણાસુરને ત્યાં બંધાયેલો છે અને એણે ત્યાં ઉષાની સાથે લગ્ન કરેલા છે. આ પ્રમાણે આ સાંભળી ભગવાન પોતાની સૈના સાથે શોણિતપુરમાં ગયા અને અશ્વરોહિણી સૈન્યથી ચારે બાજુથી બાણાસુરના નગરને ઘેરી લીધું. ત્યારે બાણાસુર પૂર અને કોઠાથી ભાગતા જોઈને સૈન્ય લઈને ભાગ્યો. ત્યારે બાણાસુરને માટે સદાશિવ પોતાના પુત્રો પ્રથમ ગણોથી વિકરાય નંદી ઉપર બેસી અને યુદ્ધ કરવાને માટે આવ્યા. પોતાના ભક્તને શ્રી કૃષ્ણે ઘેરી લીધો છે એવું જાણી અને શ્રી કૃષ્ણને આ પ્રમાણે સદાશિવ એની સામે યુદ્ધ કરવા માટે આવ્યા. બળભદ્ર અને શ્રી કૃષ્ણ સાથે સદાશિવ યુદ્ધ કરવા લાગ્યા. ત્યારે અદ્ભુત અને રૂવાડા ઉભા કરી દે એવું યુદ્ધ થયું. શ્રી કૃષ્ણ અને શંકર, પ્રદ્યુમ્ન અને કાર્તિક સ્વામી, કુંભકર્ણ અને કુંભકર્ણ, શામ અને બાણાસુરનો પુત્ર સાત્વિકી સાથે બાણાસુર યુદ્ધ કરવા લાગ્યા. આ પ્રમાણે ત્યારે બ્રહ્માદિ દેવતા ગંધર્વો પોતાના વિમાનમાં બેસી ભગવાન સદાશિવ અને પરમાત્મા શ્રી કૃષ્ણનું યુદ્ધ જોવા માટે આવ્યા. ત્યારે શ્રી કૃષ્ણે શંકરના અનુચરો ભૂત, પ્રથમ યક્ષ, ડાકિની, પ્રેત, પિશાચ, બ્રહ્મરક્ષાસીને પોતાના બાણોથી નસાડી મૂક્યા અને સદાશિવના બાણોને શ્રી કૃષ્ણે પોતાના અસ્ત્રોથી સમાવી દીધા. ભગવાન શંકર અને પરમાત્મા શ્રી કૃષ્ણનું ભયંકર યુદ્ધ થયું. બ્રહ્માસ્ત્રથી વાયવસ્થાને, પર્વતાસ્ત્રથી અગ્નિને, પાર્જન્યાસ્થી પાશુપાત્રને, નારાયણસ્ત્રાથી અને ભૃંગસ્નાને શ્રી કૃષ્ણે સદાશિવને મોહપમ ઉપજાવી
ગદાથી બાણાસુરના સૈન્યને કાપી નાખ્યું. કાર્તિક સ્વામીને પ્રદ્યુમ્નના બાણોથી લોહી નીકળી પડતા પીડા પામતા રણમાંથી તે નાસી ગયા. કુંભાંડને કુંભકર્ણાના બળભદ્રે મુસળથી પીડા આપી અને પડી ગયા. ત્યારે બાણાસુરનું સૈન્ય ભાગવા લાગ્યું. આ વખતે પોતાનું સૈન્ય ભાગતું જોઈ અને સાત્યકીને છોડી શ્રી કૃષ્ણની સામે દોડ્યો. બાણાસુર 500 ધનુષથી દરેકમાં 2 બાણ સાંતો હતો. ભગવાને એ ધનુષને એક સામટા જ કાપી નાખ્યા અને સારથી રથ ઘોડાને કાપી નાખ્યા અને ભગવાને શંખનાદ કર્યો. ત્યારે બાણાસુરની માં કોટરા નામની પુત્રના પ્રાણ રક્ષા થઈ ભગવાનની સામે ઊભી રહી. ભગવાનની સામે નગ્ન થઈને ઊભી રહી. શ્રી કૃષ્ણે તેને નહીં જોતા આડું મોઢું કરી ગયા. તે વખતે બાણાસુર પોતાના નગરમાં બેસી ગયો. ભગવાને ભૂતગણોને ભગાડી મૂક્યા. સદાશિવનો મોકલેલો જોર શ્રી કૃષ્ણની સામે આવ્યો. ભગવાને તાવને આવતો જોઈ એની સામે શીત જોરને મૂક્યો. જ્યારે જરો સામસામા યુદ્ધ કરવા લાગ્યા ત્યારે શ્રી કૃષ્ણ વિષ્ણુના આ સદાશિવના તાવ ભય પામી શ્રી કૃષ્ણને રાજી કરવા સામે માટે તાવ જવર છે ને ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા. હે ભગવાન, હે અનંત શક્તિવાળા પરમેશ્વર, સર્વના આત્મા, તમોને હું પ્રણામ કરું છું. કાળના આદિ તમે સર્વ તમારી માયારૂપ છે. મત્સ્યાદિ અવતારોથી દેવોનું પાલન કર્યું છે. આપનો જન્મ ભૂમિનો ભાર ઉતારવા માટે છે. હે પ્રભુ, તમારા શીત જ્વરથી હું પીડાવ છું. જ્યાં સુધી તમારા ચરણને મૂળને સેવે નહીં ત્યાં સુધી તેઓને દેહતાપ રહે છે. આપની સેવાની પ્રવૃત્તિથી ભય પામતો નથી. ભગવાન કહે છે કે હે 3 માથાવાળા, હું તને પ્રસન્ન થયો છું. તને મારા જ્વરની બીક રહેશે નહીં. આપણા આ સંવાદનું જે સ્મરણ કરશે, ભગવાન તાવને કહે છે કે જે આ જે સંવાદ થયો અને જે તે સ્તુતિ કરી એ સ્તુતિનું જો કોઈ સ્મરણ કરશે ને તો એને તારે ભય આપવો નહીં. આ પ્રમાણે ભગવાને કહેતા સદાશિવના જોરે પ્રણામ કર્યા અને ચાલ્યો ગયો. એટલામાં બાણાસુર રથમાં બેસી ભગવાન શ્રી કૃષ્ણની સામે યુદ્ધ કરવા આવ્યો. ત્યારે બાણાસુર પોતાના હજારાથી શ્રી કૃષ્ણ ઉપર બાણ મારવા લાગ્યો. ત્યારે શ્રી કૃષ્ણે સુદર્શન ચક્રથી જેમ વૃક્ષની ડાળો કપાય ને એમ ભગવાને બાણાસુરના હાથને કાપી નાખ્યા. ત્યારે ભક્તવત્સલ સદાશિવ હાથ કપાતા જોઈ ભગવાનની સામે આવીને કહેવા લાગ્યા. ભગવાન શ્રી કૃષ્ણની સ્તુતિ કરવા લાગ્યા. શંકર દાદા રુદ્ર સ્તુતિ કરે છે કે હે પરબ્રહ્મ પરમાત્મા, આપના વિરાટ સ્વરૂપને કોઈ જાણતા નથી. આકાશ આપની નાભી છે પ્રભુ, અગ્નિ આપનું મુખ છે, જળ વીર્ય છે, સ્વર્ગ મસ્તક છે, દિશાઓ કાન છે, પૃથ્વી પગ છે, ચંદ્રમા મન છે, સૂર્ય નેત્ર છે. હું શંકર અહંકાર રૂપ છું. સમુદ્ર જઠરા છે, ઇન્દ્રો હા છે, ઔષધ્યો રૂવાડા અને કેશ, વરસાદ છે ને એ વાળ છે, બ્રહ્મ યુદ્ધ ભૂમિ છે, પ્રજાપતિ સિંહ છે, ધર્મ હૃદય છે, જગતરૂપી કલ્યાણ વાળા આપ પરમ પુરુષ છો. વિરાટ રૂપથી તમારા અવતારો ધર્મના રક્ષણ અને જગતના કલ્યાણને માટે પ્રભુ આપ અવતાર ધારણ કરો છો. હે ભગવાન, શંકર દાદા પરમાત્માની સ્તુતિ કરે છે કે પરમાત્મા, તમે અહંકારથી ઢંકાયેલા જાણવા છતાં પણ સાત્યાદિ ગુણોથી પ્રકાશ આપ છો. આપની માયાથી મોહ પામીને પુત્ર સ્ત્રી આદિમાં લાગી દુઃખ સંપન્ન સંસારમાં યુચિ યોનિમાં પાયમા કરે છે. આ મનુષ્યાદિ દેહ પામીને જીતેન્દ્રિય પુરુષ આપના ચરણનું ભજન ન કરે ને તો શોક કરવા અને પોતાનો ઠગનારો સમજવો. જે પુરુષ ઈશ્વરના સ્વરૂપ અમૃતને છોડીને ઝેર ખાય છે, હું અને બ્રહ્માદિ તમને પ્રસન્ન કરીએ છીએ પ્રભુ. આ જગતમાંથી છૂટવાને માટે આપ ઈશ્વરને ભજીએ છીએ. હે ઈશ્વર, બાણાસુર મને બહુ પ્રિય છે, મારો ભક્ત છે, તમે એના ઉપર અનુગ્રહ કરો. ભગવાન, મેં એને અભય વરદાન આપેલું છે પ્રભુ, હવે તમારે તેના ઉપર કૃપા કરવી જોઈએ. ભગવાન કહે છે કે સદાશિવ, આપ જે હું કહું છો ને એ જ પ્રમાણે હું આપને પ્રસન્ન કરું છું. મારે બાણાસુરને મારવો નથી. પ્રહલાદને મેં વરદાન દીધું છે કે હું તારા વંશમાં કોઈને મારીશ નહીં. આ મારા ભક્તોનો વંશ છે,
તો પણ ગર્વને ઉતારવા માટે મેં એના હાથને કાપી નાખ્યા છે. અને પૃથ્વીને ભારરૂપ હતું ને એ સૈન્યને માર્યું છે. બાણાસુરના 4 હાથ રહ્યા છે અને એ અજર અમર રહેશે. અને બાણાસુર તમારા પાર્ષદોની અંદર મુખ્ય ગણાશે. જાઓ, આ અસુરને હવે કોઈ પણ જાતનો ભય નહીં રહે. આ પ્રમાણે અભય પામી ભગવાન શ્રી કૃષ્ણને મસ્તકથી પ્રણામ કરી અને અનિરુદ્ધને ઉષાને રથમાં બેસાડી બાણાસુર લઈ આવ્યો. બાણાસુરે આપેલી એક અક્ષોણી સૈન્યથી વીંટળાયેલા અનિરુદ્ધને આગળ કરી અને શ્રી કૃષ્ણ પોતાની નગરી તરફ ચાલ્યા. નગરના લોકો ધજા પતાકા તોરણથી શણગારી માર્ગમાં પાણી છંટાવી બ્રાહ્મણાદિક લોકોએ ભગવાનનું સામયું કર્યું. આ વખતે શંખનાદ દુદુંભી વગાડતા પોતાની રાજધાની દ્વારકામાં ભગવાન પધાર્યા. જે માણસ પ્રાતઃ કાળમાં ઉઠી સવારમાં ઉઠીને ભગવાનનો વિજય સંભાળીને જે કથા સંભાળશે એનો વિજય થશે, પરાજય નહીં થાય. શ્રીમદ ભાગવતે મહાપુરાણે 10મ સ્કંધે 63મો અધ્યાય સંપૂર્ણ. બોલો શ્રી ગિરિરાજ ધરણ કી જય. સદગુરુ દેવની જય.